મારે છે ને રોનકનો ફેસ રાખીને આવો પ્રોમો ક્રિએટ કરવો છે. ડોન્ટ ક્રાય. અરે અહીંયા ગુજરાતી ફિલ્મ્સ એન્ડ પીપલ હેવ બીન વેરી વેલકમિંગ સિન્સ યર્સ નાઉ એકચ્યુઅલી. કેમ આટલો બધો સમય લીધો? અમારાથી કઈ ભૂલ થઈ હતી? આઈ થિંક હવે જવાબ ના આપો. એક ઓલ્ટરનેટ લાઈફ છે આખી મુંબઈમાં, ઓફકોર્સ. અને જ્યાં પણ સરસ કામ ચાલતું હતું, અને વચ્ચે અહીંયા એકાદી ફિલ્મ કરી, પછી વિચાર્યું કે હવે યાર જલસોમાં જવું પડશે, એટલે ગુજરાતી ફિલ્મો તો કરવી પડશે, એટલે હવે બેક ટુ બેક કરું છું. હાઉ સ્વીટ. થોડી ઘણી વાત કરી શકો, સચ કંઈક અમને ના ના, અંદેશો આપી ખુલીને શકો? વાત હા કરાય. કઈ એવું હવે થઈ ગઈ છે release. તમારી બધી મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ બી હોય કે ભાઈ જો એન્ડમાં ડિરેક્ટરનું વિઝન છે. એઝ એન એક્ટર આઈ કેન સજેસ્ટ, આઈ કેન પ્રોબેબલી આર્ગ્યુ ટુ પુટ માય પોઈન્ટ એક્રોસ, બટ આઈ હેવ ટુ સબમિટ. રાઈટ. ના ગમેલી મને ઇટ્સ અ ટ્રિક You see, such a nice answer. I know. 6 years have changed taught a you a lot. Something else. ચબુતરો વોઝ વેરી સોલફુલ, થોડું Yes. ઇમોશનલી ડ્રિવન Yes. વાત હતી. આ એકદમ મજેદાર વાત છે. પોતાની જાતને આઈડેન્ટિફાઈ કર્યા કરો અલગ અલગ સીન્સમાં કે યાર આ જો આપણા 7 નંબર વાળા કાકા આવા જ છે યાર. કારણ કે ઘણા બધા લોકોએ એક્સપેરિમેન્ટ્સ કર્યા, સફળ રહ્યા, ના રહ્યા. સો પીપલ આર નાઉ અગેન ગેટિંગ ઇન ટુ દેટ ઝોન કે યાર ના આપણું એક બેઝિક બજેટ રેન્જ તો આપણે રાખવી જ પડશે. કોલેજમાં કરાવવું શું પડે. કેવી રીતે થાય આ ટેસ્ટ? ટેસ્ટ હોય એટલે શું એટલે કરવાનું? આપણો ઓછો છે. મલ્ટિપલ ચોઇસ નો ટેસ્ટ હોય યાર. પણ હવે યાર મને છે ને અમુક I think that is also the વાતોમાં cheat. મારે અમુક વસ્તુ નથી રહેવાતું મારાથી, તો શું કરું? અરે બોલું તો ખરો કે નહીં. બહુ નિંદા કરવી નહીં, રડવું નહીં. રોનક જેવો ભાઈ બેન, કેશા જેવી ગર્લફ્રેન્ડ. ભાઈ બંને વગર ના ચાલે. That's a tough. બંને વગર ના ચાલે યાર. એ કે બી. આઈ થિંક ભાઈબંધ હશે ને તો એ સાચા રસ્તે લઈ જશે, અને પછી એવી કેશા જેવી ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડ આવી જશે. You teached me. મેં એની જોડે 5 પ્રોજેક્ટ કર્યા છે. આપણો પહેલો છે. Next picture માં આવ્યું. હેલો, નમસ્કાર, નમસ્તે, કેમ છો ભાઈ? મજામાં છો? આજની ઘડી તે રળિયામણી રે લોલ. મજા એ વાતની છે કે ફરીથી કેટલાક એવા સરસ મજાના કલાકારો સાથે આજે હું વાતચીત કરવા જઈ રહ્યો છું જે મારા ફેવરિટ્સ છે, જુદા જુદા કારણોસર. શહેર આમ અદ્ભુત રીતે વિકસી રહ્યું છે આપણું. તમે જે શહેરમાંથી બેઠા બેઠા જોતા હશો એ શહેર પણ ખૂબ વિકસતું હશે. આજકાલ દશા આપણી એવી છે કે આપણા શહેરોની ભૂગોળ એટલી બધી વિસ્તરતી જાય છે, એટલી બધી વિસ્તૃત થતી જાય છે કે સાવ નાનકડા ટાઉનમાં રહીએ તો પણ બીજા છેડે પહોંચવામાં આપણને 20, 25, 30 મિનિટ સહેજે થઈ જાય છે. અને આ વિસ્તરતી ભૂગોળ આપણા મનમાં એક સપનું ઠાલવતી રહે છે કે એક ઘર હોવું જોઈએ, એક સરસ મજાનું આપણું ઘર હોવું જોઈએ, એક સરસ મજાની સ્કીમ હોવી જોઈએ, અને એમાં કોઈક બીજા, ચોથા, છઠ્ઠા, 8મા, 10મા માળે આપણું ઘર હોય તો જ આપણે સફળ છીએ. આ વિસ્તરતી જતી ભૂગોળોએ એક આખી નવી દુનિયા ઊભી કરી છે, બિલ્ડિંગ્સની અને બિલ્ડર્સની. અને આમ જો આપણામાં ગુજરાતી લોહી થોડું વધારે ઉછાળા મારીને વહેતું હોય તો આપણને એમ થાય કે પેલા 10%, 20%ના ભાગીદારે આપણે એકાદ બિલ્ડિંગ તો ઊભી કરી દઈએ. જીવનમાં જરા પેલો સફળતાનો 15મો ફ્લોર સહેજ જલ્દી આવી જાય, હે ને? આવું બધું તમને થાય છે? કાં તો ઘર લેવાનું હશે, કાં તો વેચવાનું હશે. આ બંને છેડાઓની વચ્ચે ક્યાંક જો તમે હો તો આજનો સંવાદ તમને બહુ મજા પડશે, કારણ કે મારી સાથે એક સરસ મજાની ફિલ્મના કલાકારો જોડાયા છે જે આવી જ કોઈક વાતના છેડા લઈને તમારી સુધી આવ્યા છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આવકારો બિલ્ડર બોયઝ ફિલ્મના આ તગડા કલાકારોને. One of my very favorites, one of the prominent names in recent times of the Gujarati films, Ronak Kamdar. The most beautiful, અને અમારા જલસોની શરૂઆતનો અમારો સૌથી પહેલો હાથ પકડનાર, અમારો આમ ટેકો બનીને અમારી જોડે અમારા કોઈ એક વિચાર સાથે સંકળાનાર ને અત્યારે અદ્ભુત ફિલ્મો કરે છે, ખૂબ સુંદર, એશા કંસારા. અને જેને હું આમ
જુદી રીતે અમારો ગુરુભાઈ ગણું છું અને હંમેશા એની ફિલ્મો આવતી ત્યારે હું રાહ જોતો કે એ ક્યારે અહીંયા આવશે. હું એની સાથે ઘણી બધી વાતો કરીશ. આજે ફાઇનલી એ ટાણું છે. શિવમ પારેખ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. આપ ત્રણેયનું ખૂબ ખૂબ દિલથી, પ્રેમથી, આદરથી સ્વાગત કરું છું. થેન્ક યુ થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. શુદ્ધ દેશી સંવાદ છે આ. જલસો નામની ગુજરાતી સંગીત અને સાહિત્ય અને લેંગ્વેજને સમર્પિત આ એક માત્ર એપ્લિકેશનનો એક સરસ મજાનો ઉપક્રમ છે, જેમાં અમે ફિલ્મોના કલાકારો, પ્રમોશન્સ વગેરે વગેરે વાતો કરતા હોઈએ છીએ. તમારું પણ સ્વાગત છે, આવકાર છે. ઈશા, ઘણો ટાઈમ થયો. વાંઠા વિલાસ વખતે છેલ્લે આયા હતા તમે. 6 વર્ષ. 6 વર્ષ થઈ ગયા. કેમ આટલો બધો સમય લીધો? અમારાથી કઈ ભૂલ થઈ હતી? કોઈકને અહીંયાથી પગ પછાડીને ગયા પછી એવું કીધું અહીંયા તો નહીં જ જાઉં, ફરી જોયા કરો ને. જરાય નહીં, નેવર. આઈ થિંક હું જસ્ટ બીજી બધી વસ્તુઓમાં બિઝી થઈ ગઈ. મારી એક ઓલ્ટરનેટ લાઈફ છે આખી મુંબઈમાં, ઓફકોર્સ. અને જ્યાં પણ સરસ કામ ચાલતું હતું અને વચ્ચે અહીંયા એકાદી ફિલ્મ કરી, પણ એના પ્રમોશનમાં આવવાનો અમને મોકો ના મળ્યો પ્રેમ પ્રકરણ વખતે. રાઈટ. અને બસ પછી વિચાર્યું કે હવે યાર જલસોમાં જવું પડશે, એટલે ગુજરાતી ફિલ્મો તો કરવી પડશે, એટલે હવે બેક ટુ બેક કરું છું. How sweet. Thank you so much. Very happy to see you again on this couch. Same here. પ્લીઝ ખૂબ ફિલ્મો કરો અને ખૂબ અમને મળતા રહો. બીજું બધું તો ઠીક છે, ફિલ્મો વિશે તો વાતો કરતા રહીશું, પણ મુલાકાતનો જે આનંદ છે એ સાવ જુદો છે. મીનવાઇલ કોંગ્રેચ્યુલેશન્સ, બહુ મોડા છીએ તો પણ તમારી નવી જિંદગીને નવા આખા દાંપત્ય જીવન માટે ખૂબ 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 અભિનંદન, શુભકામનાઓ. શિવમ, બહુ સમય લીધો ભાઈ. Welcome to this couch and very happy to see you here. Thank you so much. How is this film line and are they treating you well? I think they are treating me very well. એટલે અહીંયા ગુજરાતી films and people have been very welcoming since years now actually. Yeah, and I'm really enjoying to be part of this film. આ જે બિલ્ડર બોયઝ છે અને એનો એક જે એક્સપિરિયન્સ ગઈકાલે પ્રીમિયર થયું અને લોકોને આ ફિલ્મ બહુ જ ગમી. And they really like welcomed me very So this nicely. is quite a lead, right? Kind of. I think ખાસો એટલે Yeah, quite a lot. અને આ એટલે સરસ મજાની લીડ કિરદાર, પોસ્ટર બોય ઇન બિલ્ડર બોય, હા એ એક ક્ષણ ખાસા સમયે. હા I think this is the first like a commercial film, mainstream film જ્યાં એક લીડ કેરેક્ટર મેં પ્લે કર્યું છે. અને થેન્ક્સ ટુ ચાણક્ય એકચ્યુઅલી જેને આ ઓપોર્ચ્યુનિટી મને આપી. ચબુતરોમાં આઈ હેડ એ પ્રોમિનન્ટ પાર્ટ બટ યુ નો વેરી સ્મોલર વન, પણ ત્યાંથી હી લાઈક ડિસાઇડેડ ટુ ગીવ મી ધીસ પાર્ટ અને આ રોલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે બહુ જ મને આનંદ છે એ વાતનો, કારણ કે હું તને વર્ષોથી ઓળખું છું અને પેલી કેટલીઓની મુલાકાતથી લઈને રેન્ડમલી ક્યાંક પાર્કિંગ કરતા સ્કૂટરમાં ભેગા થઈ જઈએ, તું અહીંયા છે કેવી રીતે આવી વાત પછી જ્યારે આજે મોટા પડદે when I see you, I feel so proud and so happy about it. મને યાદ છે કે તમે 2011માં મેં એક પેલી શોર્ટ ફિલ્મ મેં અને પ્રતિક ગુપ્તાએ અમે ડિરેક્ટ કરી હતી. Yes. બંને હુએ અને આપણી એ વખતે વાત થઈ હતી and you appreciated me a lot. એ સિવાય તમે જે ઓન એન્ડ ઓફ કામ કરતા રહો છો એમાં હંમેશા આઈ હેવ ઓલવેઝ લવ ટુ સી યુ મોર એન્ડ યુ નો ઓન અ બિગર સ્કેલ. સો કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ અગેન. અને રોનક, વાહ ભાઈ વાહ, જેટલી વાર તને અહીંયા જોઉં છું એટલો બધો હરખ થાય છે. આ અમુક કેમેરાની મર્યાદા નડી જાય, નહીતર બાકી તને જુદા ઉમળકા સાથે આવકારું. બટ સો ગુડ ટુ સી યુ, સો ગુડ ટુ સી યુ. એન્ડ એક એવી ફિલ્મ અને એક એવા દિગ્દર્શક સાથે જેની એક ફિલ્મ તમારી તે વખતે પણ હું આઈ વોઝ સો યુ નો વોન્ટિંગ ટુ ટોક ટુ યુ કે કોઈક રીતે આ ફિલ્મ વિશે વાત થાય. આપણે એવું ચર્ચાઓ પણ કરીને થઈ ન શક્યું. ચાણક્યની આ અદ્ભુત એક ફિલ્મ આવી હતી ચબૂતરો, અને એમાં તમે સાયલેન્ટલી જે મકેટ કેપ્ચર કર્યું વિધાઉટ કોઈ શોષા હોહા, એ પછી આ બિલ્ડર બોયઝ. હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ચાણક્ય and both the scripts? So I think this time around અમે લોકો બધા એકબીજા સાથે સીઝન થઈ ગયેલા, એક એક્સપિરિયન્સમાંથી પસાર થઈ ગયેલા,
સો કમ્યુનિકેશન વોઝ અ લોટ ઇઝીયર ધીસ ટાઈમ અરાઉન્ડ. પહેલાં જરાક પેલું ટીધિંગ ઇશ્યુઝ આવે ને કે ભાઈ હા તું કહી રહ્યો છે પણ મને સમજવામાં જરાક ઊભો રહે આ રીતે આમ એ ટુ એન્ડ ફ્રો થોડુંક વધારે હતું. આ વખતે ઇટ વોઝ વેરી સીમલેસ. લાઈક અમારો બંનેનો એક્સપિરિયન્સ ધીસ ટાઈમ વિથ ચાણક્ય નેહા ઇઝ કે યાર બહુ આમ માખણની જેમ નીકળી પિક્ચર એમ કે દે ઓલ્સો ન્યૂ ધ ચેલેન્જીસ, દે ન્યૂ વોટ દે હેડ ફેસ્ડ. તો એ રીતે એ લોકોએ બી બહુ સરસ પ્રિપેર કર્યું હતું. અને આઈ હેવ ટુ સે પ્રોડક્શન અને ડિરેક્શન ટીમ્સ જે હતી ખાસ બહુ જ ઓછા, કારણ કે ઓનેસ્ટલી આ વખતે એવું થયું કે મારા ડેટ્સના હિસાબે દે હેડ ટુ પ્રીપોન ધ શૂટ. એ લોકોને કરવી હતી માર્ચમાં શૂટ, પણ ફેબમાં ટુવર્ડ્સ સેકન્ડ હાફ ફેબ જેવું. પણ મારું કંઈક પેલું કસુંબોની રિલીઝ હતી ને આ હતું ને બધું ઘણું બધું હતું ત્યારે. સો દે હેડ ટુ શૂટ ઇન જાન્યુઆરી અને એ નક્કી થયું હતું ડિસેમ્બર મિડમાં. 13 કે 15 દિવસના પ્રી પ્રોડક્શન ટાઈમમાં એ લોકોએ આખી ફિલ્મ ઊભી કરી, શૂટ કરી અને એક બી દિવસ એક્સ્ટ્રા કે વેસ્ટ થયા વગર દે મેનેજડ ઇટ સો વેલ. એટલે વેરી પ્રાઉડ ઓફ ધ એન્ટાયર એફર્ટ દેટ દે હેવ ડન ધીસ ટાઈમ. રાઈટ. અને બહુ અલગ ફ્લેવર આ વખતે ચાણક્ય ગોટ આઉટ. ચબુતરો વોઝ સમથિંગ ચબુતરો વોઝ વેરી સોલફુલ, થોડું ઇમોશનલી ડ્રિવન વાત હતી. આ એકદમ મજેદાર વાત છે. લાઈક મજા હસો રંગીન પાત્રો જુઓ, પોતાની જાતને આઈડેન્ટિફાય કર્યા કરો અલગ અલગ સીન્સમાં કે યાર આ જો આપણા 7 નંબર વાળા કાકા આવા જ છે યાર. અચ્છા. આવી બધી ઘટનાઓ એટલી બધી થઈ લોકો સાથે બી. અને ઇનફેક્ટ આજે મેં ઈશાને કહ્યું પણ હમણાં મને 2-4 ફોન્સ આવ્યા ફ્રોમ રેન્ડમ ઓડિયન્સ. આઈ ડોન્ટ નો હાઉ દે ગોટ માય નંબર. પણ દે કોલ્ડ મી કે યાર હમણાં તમારી ફિલ્મનો શો જોઈને નીકળ્યા છે ને યાર બહુ જ મજા આવી ગઈ યાર, શું બેસ્ટ પિક્ચર બનાવ્યું છે. અને અમારા ઘરે બી અત્યારે રીડેવલપમેન્ટની જ વાત ચાલી રહી છે. આજે સાંજે તો હું જવાનો છું પાછો મારા ફ્રેન્ડ સાથે જોવા માટે, કારણ કે બહુ મજા વોટ વી વર ટોકિંગ અબાઉટ પહેલાં કે સો એવા મને 3 ફોન આવ્યા ઓન ધ વે હિયર. સો ઇટ ફીલ્સ વેરી નાઇસ કે જે ઇન્ટેન્શનથી ફિલ્મ બનાવી હતી એ ઇન્ટેન્શનથી બી પીપલ આર અપ્રિશિએટિંગ ઇટ. વાહ. અને હવે એવું છે કે રોનક કામદાર ઇઝ ધી મોસ્ટ બિઝીએસ્ટ અને ઓક્યુપાઈડ નો આઈ એમ ફ્રી યાર એક્ટર એન્ડ ખાસા સ્કેડ્યુલ્સ ને જુદી જુદી વાતો, કસુંબો હોય કે બિલ્ડર બોયસ હોય કે વ્યક્તિગત રીતે પર્સનલ કંઈક કમિટમેન્ટ્સ હોય ને જાતનું ને ભાતનું. હાવ આર યુ ફીલિંગ ધીસ? બહુ મજા આવે છે. વેરી ગુડ. મેન આઈ એમ રિયલી લાઇકિંગ ધ ફેક્ટ કે મને અલગ અલગ વસ્તુઓ ઓફર થાય છે. થેન્કફુલી કોઈ એવું નથી કે યાર તમે આવામાં જ સરસ લાગો છો યાર, તમે આવું કરો, એવું કહેનારું કોઈ નથી. પીપલ આર ટેકિંગ દેટ ચાન્સ કે ભાઈ ચલો યાર કંઈક અલગ છે તો આને લેટ્સ સી વોટ હેપન્સ એમ. તો એના લીધે મને ચોઇસ એવી મળે છે કે આઈ કેન પિક થિંગ્સ દેટ ઇન્ટરેસ્ટ મી ધ મોસ્ટ ઓર ચેલેન્જ મી. સો ઇટ્સ ગુડ. બહુ મજા પડી રહી છે. ચબુતરો જોયા પછી તો મને એટલી બધી મજા આવી ગઈ હતી, એટલે ચાણક્ય સાથે હું ધારું છું કે હું જલ્દી એમની સાથે વાત કરીશ. કોઈક સરસ રીતે 2 ફિલ્મો વિશે કદાચ વાત થાય. ત્યાં સુધીમાં બિલ્ડર બોયઝ અમે જોઈ નાખીશું, એવું પણ બનશે. અને કદાચ એ વાતો જરા જુદી રીતની આવે. પણ ચબુતરો તો બહુ સુંદર ફિલ્મ હતી. બિલ્ડર બોયઝમાં શું છે આ આખી ફિલ્મ ઇઝ થોડી ઘણી વાત કરી શકો? સેટ સચ કંઈક અમને અંદેશો આપી શકો? હા કરાય કે એવું છે એટલે બધું બોલાય. ઓકે. સો ઇટ્સ અબાઉટ 2 કેરેક્ટર્સ છે, ચિન્મય અને વિરાજ, જે લોકો આ સિવિલ એન્જિનિયર છે. ચિન્મય મિસ્ત્રી એક કન્સ્ટ્રક્શન ફર્મમાં કામ કરે છે અને વિરાજ દલાલ એક બ્રોકર છે જે કોશિશ કરી રહ્યો છે કે યાર બને એટલા ફ્લેટો એ ચોંટાડે લોકોને અને આગળ વધે લાઈફમાં, કારણ કે આગળ એ લોકોને ભેગા થઈને બિલ્ડર બનવું છે. સો આખી મગજમારી એ વાતની છે કે ભાઈ બિલ્ડર કેમનું બનવું. અને બોથ ઓફ ધેમ બિલોંગ ટુ સર્ટન ક્લાસ ઓફ સોસાયટી. સો જગ્યા, જમીન, પૈસા એવું કંઈ છે નહીં. સો એમની અલગ ધતિંગો બધા કરતા હોય. અને એમાં બી ધતિંગ કરનારો વિરાજ છે, કારણ કે હી ઇઝ ધ કાઇન્ડ ઓફ કેરેક્ટર કે જે કરી નાખો યાર, જોઈ લઈશું જે થશે. અને ચિન્મય ઇઝ ધ કાઇન્ડ ઓફ કેરેક્ટર લાઈક કે ભાઈ નહીં થાય યાર, તું કેમ આવું કરે છે, તું અત્યારે જે છે બરાબર છે, કેમ આવું કર્યું, ના થાય. સો દે આર આઈ થિંક અ વેરી નાઇસ 2 sets of jigsaw puzzle pieces that fit perfectly well together. સો અને છેવટે એ લોકો નક્કી કરે છે કે ભાઈ એક ફ્લેટ છે જે બહુ જ જૂનો છે, તો એને જરાક આપણે વ્યવસ્થિત બનાવી દઈએ, નવું FSI પ્રમાણે થોડીક મોટી બિલ્ડિંગ બનાવી અને વી કેન સેલ ધી એક્સ્ટ્રા ફ્લેટ્સ. સો જગ્યા બી ના જોઈએ, પૈસા બી ના જોઈએ અને રેસિડન્ટ્સને બી નવો ફ્લેટ મળી જાય તો એવરી વન્સ હેપી.
સો એ રીતે એ લોકો એક પ્રોજેક્ટમાં એન્ટર થાય છે અને આખી એક દુનિયા, એમની જે ફ્લેટની દુનિયા છે, જે પરિવારો રહે છે, જે લોકો રહે છે, એ લોકોની સાથે કેવી રીતે એ લોકો ટેકલ કરે છે, એ લોકોને હાઉ દે કન્વિન્સ ધેમ. પછી એક વિલન છે બિલ્ડર, જેના એક અલગ ઇન્ટરેસ્ટ છે, જે લોકો આ લોકોને નડવાનું ચાલુ કરે છે, હાઉ દે ગેટ ઓવર હિમ. સો ઇટ્સ અ વેરી, કહેવાય ને કે આમ વાત ફિલ્મી છે પણ કહેવામાં બહુ જ સહજ રીતે આવી છે. સો પર્સનલી તમારા ત્રણમાંથી કોઈને આ રીડેવલપમેન્ટ એક્સરસાઇઝનો કોઈ અનુભવ છે ખરો ક્યાંય વ્યક્તિગત રીતે? અચ્છા, તમે being an architect, you must be having એટલે I have never had એટલે તારો ઓપિનિયન બહુ મહત્વ જેનું ઘર તૂટવાનું હોય ને એની સાથે જરા જુદી વાત છે. આઈ એમ બોથ ઓન ધ બિલ્ડર સાઇડ એન્ડ રેસિડેન્ટ સાઇડ. Correct. મારા પપ્પા બિલ્ડર છે. Yes. એમનું બાંધેલું બિલ્ડિંગ હમણાં રિસન્ટલી જ રીડેવલપમેન્ટ માટે કોઈક બિલ્ડરે ખરીદ્યું તો ખરું, બધા રેસિડેન્ટને ભાડાનું ઘર બી આપી દીધું, બધાને મનાઈ બી લીધા, બધા માની બી ગયા, 10 માળના બિલ્ડિંગના રેસિડેન્ટ્સ બધા. પણ ફાઇનલી આજે 3 વર્ષ થયા એ બાબતને, એમને બિલ્ડિંગ પાડ્યું છે, એ હજુ સુધી ગ્રાઉન્ડ ઝીરો પર જ છે આખી બિલ્ડિંગ, અને લોકો ભાડાના ઘરમાં રહી રહ્યા છે અને એમને ભાડું મળી રહ્યું નથી. ઓ માય ગોડ. એટલે આ ડિફિકલ્ટ છે નહીં આખી રીડેવલપમેન્ટ વાળી એક્સરસાઇઝ? આઈ નો. હું એટલા માટે ચિંતિત છું કે અમારા ફ્લેટમાં પણ આ રીડેવલપમેન્ટની મીટિંગો છેલ્લા 2 વર્ષથી ચાલે છે પણ કંઈ મેળ પડતો નથી. સો અમે તો ડેફિનેટલી આ ફિલ્મ જોઈને પણ કોઈ કન્ક્લુઝન પર પહોંચીએ એવી આશા રાખીએ છીએ. યશા, હાવ આર યુ? પહેલા તો મુંબઈ, અમદાવાદ, મુંબઈ, અને you I am more everywhere. seen on the Hindi films and the Hindi serials and advertisements and other commercial projects and એટલે ગુજરાતી મુંબઈ ફિલ્મો મારું ઓછું? બેઝ છે. ગુજરાતી ફિલ્મો ઓછી છે એવી નથી, પણ પ્રેમ પ્રકરણ પછી ત્રણ એક્કા પણ. એવું, હા, મને વચ્ચે 3 વર્ષનો બ્રેક આવ્યો, 3 એક્કા અને પ્રેમ પ્રેમ પ્રકરણ પ્રકરણની વચ્ચે. વચ્ચે. તો એ વચ્ચે એવી કોઈ એકદમ માઇન્ડ બ્લોઈંગ સ્ક્રિપ્ટ નથી ઓફર થઈ, તો જેના લીધે 3 વર્ષનો બ્રેક લાગી ગયો. મીનવાઇલ મારું એવું માનવું છે કે જ્યાં પહેલાં કામ તમને સારું, તમને અટ્રેક્ટ કરતું હોય, કે તમને ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય, તમે જતા રહો ત્યાં. લેંગ્વેજ ઇઝ નોટ ધ બેરિયર ફોર મી. એ પછી હિન્દી હોય, ગુજરાતી હોય, કે ક્યાંય બી પંજાબમાં મને કાલે ઉઠીને મળશે તો આઈ વુડ બી મોર દેન હેપી ટુ વર્ક. તો એ મોટિવના લીધે પછી જ્યાં મુંબઈમાં વચ્ચે ફરીથી સિરિયલનું શૂટ સ્ટાર્ટ થયું, વચ્ચે આખી સિરિયલ શૂટ કરી કાઢી મેં, તો એમાં બિઝી હતી. અને બસ 3 એક્કા પછી ફરીથી આપણી ગાડી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂ થઈ છે. સો આ આપણી ઇન્ડસ્ટ્રીમાં આપણા લોકોને વારંવાર કહેવું પડે છે કે હું છું અહીંયા, I think મને for આવડે છે Bombay, કે મને હા, ફાવે છે. ફોર બોમ્બે એક્ટર્સ, જે લોકો બોમ્બેમાં રહી રહ્યા છે, ગુજરાતી એક્ટર્સ લિવિંગ ઇન બોમ્બે, ફોર ધેમ આઈ થિંક સમટાઈમ્સ અમારે મોઢું દેખાડવું પડતું હોય છે કે હેલો, મને પણ એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તું બોમ્બે ભલે રહેતો હોય, તું અહીંયા which is fair, I આવર જવર think. કર્યા કર, કારણ અને કે तुम दिखो. ऐसा मेरे किसी एक जो अजीज दिखता है वो दोस्त बिकता ने है. बोला है ये- मेरे को, तुम है दिखो रौनक? थोड़ा. जो दिखता है वो बिकता है हमारे यहाँ भी. सर दिखता है वो बिकता ही है. હા, नहीं, वो वो तो एटलीस्ट universal समझ में rule आता है कि भाई ये है. નહીં વરના- સી ઇટ ઇઝ, હું તમને કહું એનાથી કેમ મને બી એ રિયલાઇઝ થયું છે, કારણ કે પહેલા યુ નોન મી સિન્સ માય ફર્સ્ટ course. ફિલ્મ, રાઈટ? હું બી પહેલા એવું જ હતું કે યાર કામ કરું છું, દેખાઈ જશે ને મારું કામ, લઈ લેશે આમ તેમ. પણ વોટ ઓલ્સો મેટર્સ, વોટ આઈ રિયલાઇઝડ ઇઝ કે તમે જ્યારે કોઈ બી ફંક્શન કે કોઈ બી ઇવેન્ટ કે કોઈ બી અધર સોશિયલ ગેધરિંગમાં એવા લોકોને મળો જેની સાથે તમે કામ નથી કર્યું, તમે એમની સાથે વાતો કરો, ચીતો કરો, તમે ડિસ્કસ કરો ફિલ્મ્સ, વોટ યુ થિંક અબાઉટ ફિલ્મ્સ, કે વોટ ધેર ઓપિનિયન અબાઉટ સર્ટન ફિલ્મ્સ આર, તો કદાચ તમને કોઈ કોમન ગ્રાઉન્ડ મળે, કદાચ એમને લાગે કે ના યાર આ આની સાથે એકાદ વસ્તુ એક્સપ્લોર કરી શકાય એવી છે. યુ નેવર નો વોટ માઇટ હેલ્પ. સો ઇટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ફોર અમદાવાદ એક્ટર્સ ટુ બી પ્રેઝન્ટ ઇન મુંબઈ, બિકોઝ ત્યાં પણ ઘણા પ્રોડક્શન હાઉસીસ ઘણા બધા પ્રોજેક્ટ્સ કરે જ છે. અને સી ઓનેસ્ટલી ગુજરાતીમાં એક વસ્તુ મને ખબર છે, નોટ ડિફેન્ડિંગ ઓર ધીસ થિંગ એનીવન, પણ બજેટ્સ એટલા ટાઈટ હોય છે ને હવે, કારણ કે ઘણા બધા લોકોએ એક્સપેરિમેન્ટ્સ કર્યા, સફળ રહ્યા, ના રહ્યા. સો પીપલ આર નાઉ અગેન ગેટિંગ ઇન ટુ દેટ ઝોન કે યાર ના, આપણું એક બેઝિક બજેટ રેન્જ તો આપણે રાખવી જ પડશે ફોર સમ ટાઈમ ટીલ મોર ફિલ્મ્સ આર સક્સેસફુલ બેઝડ ઓન કોન્ટેન્ટ. કરેક્ટ. સો પછી આપણે રોનકને નેટવર્કિંગ અને ડિરેક્ટર્સની ગુડ બુકમાં રહેતા આવડી ગયું છે?
સર એવું હવે- કે હું એવું નથી સી ઓનેસ્ટલી જેની સાથે મેં કામ કર્યું છે આઈ હેવ કોઈ બી એક્ટર્સ હોય કે કોઈ પણ ડિરેક્ટર્સ હોય કે પ્રોડ્યુસર સાથે કદાચ મારી એકાદ મગજમારી થઈ બી ગઈ હોય પણ બાકી મારે ક્રિએટિવ એસ્પેક્ટ્સમાં ક્યારેય બી કોઈની સાથે કોઈ ઇશ્યુઝ નથી થયા આઈ હેવ બીન એબલ ટુ કમ્યુનિકેટ માય આઈડિયાઝ વેરી ક્લિયરલી આઈ હેવ બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર આઈડિયાઝ ક્લિયરલી સો અને એક તમારી બધી મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ બી હોય કે ભાઈ જો એન્ડમાં ડિરેક્ટરનું વિઝન છે એઝ એન એક્ટર આઈ કેન સજેસ્ટ આઈ કેન પ્રોબેબલી આર્ગ્યુ ટુ પુટ માય પોઈન્ટ અક્રોસ બટ આઈ હેવ ટુ સબમિટ રાઈટ એ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ રાઈટ એઝ એન એક્ટર હું જો એના કામ પર ટેક ઓવર કરવા લાગું કે યાર જો તે યાર 2 પિક્ચર ડિરેક્ટ કરી છે મેં યાર 13 પિક્ચરમાં કામ કર્યું છે સો યાર લિસન ટુ મી તો એ ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક કરેક્ટ ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી હિઝ વિઝન કરેક્ટ સો એ તો એક અમુક બાઉન્ડ્રીઝ તમારા કો એક્ટરની સ્પેસ ફોર એક્ઝામ્પલ કે ભાઈ ઓકે વી કેન ડિસ્કસ અ સીન કે કેવી રીતે કરવું છે बट यू आई कैंट इम्पोज કે યાર તું ऐसे बोल ऐसा ही कर तो मैं ऐसे बोल पाऊंगा हाँ वो એવું ના તમે કરી શકો એ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ હોય તો આઈ ડોન્ટ થિંક દેર ઇઝ એની ઇશ્યુ તો જે તમને બેને ફાવી ગયું છે મુંબઈમાં નેટવર્કિંગ કનેક્શન્સ લોકોની સાથેનું સંપર્કો કે જેથી યુ આર ગેટિંગ મોર વર્ક દેર એન્ડ યુ આર કાઇન્ડ ઓફ એસ્ટાબ્લિશ્ડ એઝ ફેસ એન્ડ ટેલેન્ટ દેર ના મને હેવ તો યુ લર્ન ધેટ આર્ટ ના મને તો નથી ફાવ્યું મને તો નથી ફાવ્યું મને તો નથી ફાવ્યું હું એકચ્યુઅલી એના માટે મુંબઈ હતો પણ નહીં હું મુંબઈ હતો કારણ કે મારા જે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના જે મારા જે બીજા જે કલીગ્સ હતા કે બેચમેટ્સ હતા જે સિનિયર્સ જે જુનિયર્સ આઈ વોન્ટેડ ટુ એકચ્યુઅલી વર્ક વિથ ધેમ રાઈટ કારણ કે મને અહીંયા લાગતું હતું કે જે ત્યાં જે એફટીઆઈમાં જે ટ્રેનિંગ થઈ છે એ અહીંયા સુધી એનું એક્સપોઝર નથી અને આઈ સ્ટીલ વોન્ટેડ ટુ ગ્રો મોર સો આઈ થોટ કે એ એટમોસ્ફિયરમાં એ લોકો સાથે આઈ વિલ વર્ક આઈ વિલ બી એબલ ટુ ગ્રો મોર એઝ એન એક્ટર સો એ લોકો સાથે હું થિયેટર ને બધું ત્યાં બોમ્બેમાં કરું છું અને સાથે સાથે ઓફકોર્સ આ જે એડ્સ અને એ બધું જે ચાલતું રહે બટ આઈ ડોન્ટ નો કે આ નેટવર્કિંગ જે છે એ સ્ટીલ લર્નિંગ યા આઈ ડોન્ટ નો આઈ એમ સ્ટીલ લર્નિંગ ઓર નોટ ઓર ઇવન આઈ એમ ટ્રાઈંગ ફોર દેટ અચ્છા કારણ કે હમણાં હું છેલ્લા અમુક મહિનાથી બોમ્બેમાં પણ નથી હા હું કશેક બીજે જ છું તા બે ઘરનો પરોણો ભૂખે મરે એવું નહીં થાય ને એટલે બંને બાજુ હવે કોઈક રીતે બેલેન્સ થઈ રહ્યું છે ઓકે એશાને ફાવી ગયું છે સરસ મુંબઈ હા પણ ત્યાં અગેન નેટવર્કિંગ માટે ઇટ્સ અ પૂલ ઓફ ડિરેક્ટર્સ એન્ડ એક્ટર્સ તો એમાં હું બહુ નથી પડતી કે ઓ માય ગોડ મારે આ પાર્ટીમાં જવું પડશે કે ઓ માય ગોડ આ લોકોને જે ઓર્ગેનિકલી જેમ આપણે અહીંયા મળવાની થઈએ ઈચ્છા થાય છે ત્યારે આપણે મળવા જતા હોઈએ છીએ ઓર અટેન્ડ કરતા હોઈએ છીએ કોઈ ઇવેન્ટ લાઇકવાઇઝ મુંબઈમાં પણ એ જ વસ્તુ હું ફોલો કરતી હોઉં છું કે ઓકે અહીંયા મજા આવશે કે અહીંયા મારા મનગમતા લોકો જઈ રહ્યા છે તો હું જઉં તો એવી રીતે હું કરી શકું છું બાકી આઈ એમ નોટ દેટ પર્સન કે ઓ હું આ પાર્ટીમાં જઈશ ને દેખાઈશ ને કોઈ મને જોઈ જશે તો ત્યાં મને એવું ફીલ થાય છે કે મારું કામને ખેંચી રહ્યું છે કારણ કે એડ્સ ઇઝ સમથિંગ કે જેમાં એક રિકરિંગ ફેસ વેલ્યુ છે રાઈટ લકીલી વન્સ યુ આર સીન ઇન 5 to 6 એડ્સ તો તમને ધીરે ધીરે વધારે ડિરેક્ટર્સ આસ્ક ફોર યુ અને દેટ્સ હાઉ યુ ગેટ મોર વર્ક ફોર ધ એડ ફિલ્મ શું રોનક એશા તમે લોકો ખાસ સમયથી છો હવે તો આ ક્ષેત્ર સાથે શિવમ પણ ક્યારેક ક્યારેક ઝલક એની દેખાડી જાય છે આપણે ત્યાં હજી આ પેલું ખૂબ સફળ ફિલ્મોથી ખૂબ બધી ફિલ્મો મળી જાય હિટ થઈ ગઈ તો બધા બહુ જ જાણી જાય ફ્લોપ જાય અથવા તો ન સરખું ચાલે તો કામ ના મળે એવું માર્કેટ ડેવલપ થયું છે એવો કોઈ સિનારીઓ છે કે હજી આપણે ત્યાં પેલી મિત્રતાના ભાવે કે ના ઈશા સાથે એકવાર કામ કર્યું તો બીજી ફિલ્મમાં પણ એ જ એની સાથે વધારે મજા પડશે એન્ડ દેન યુ ગેટ અગેન નવી ફિલ્મ સાથે કંઈક આવું ગુજરાતી ફિલ્મોમાં અત્યારે સુપરહિટ કે ફ્લોપનો ખેલ છે કોઈ કામને મળવાના ધારાધોરણમાં આઈ થિંક જ્યારે તમારી ફિલ્મ હિટ થઈ જાય છે તો ડેફિનેટલી ઇટ્સ અ પ્લસ અને તમને ઓફર્સ આઈ થિંક એક્ઝેજરેટ થઈ જાય છે વિચ ઇઝ ગુડ પણ આઈ થિંક હજી એ લેવલ નથી આવ્યું કે જ્યાં બોક્સ ઓફિસ પર ના ચાલેલી ફિલ્મોથી તમને બહુ વધારે કંઈક લોસ થતો હોય ઇટ્સ સ્ટેબલ ઇટ્સ અ બેલેન્સ થિંગ કારણ કે લોકોએ તમારું કામ તો જોયું જ છે અને હજી પણ ગુજરાતી ફિલ્મ મેકર્સને તો ખબર જ છે કે જે બોક્સ ઓફિસ છે એ ઘણી બધી અલગ અલગ વસ્તુઓથી ડ્રાઈવ થાય છે હા
તો એમાં એક કોઈ પર્ટિક્યુલર માણસ કે આર્ટિસ્ટ કે કોઈ એક ગ્રુપ ઓફ ટેકનિશિયનનો કોઈ એમાં વાંક નથી હોતો. તો એના લીધે આઈ ફીલ કે યસ, ઇફ યુ ગીવ અ હિટ તો સ્ક્રિપ્ટ્સ લાઇન્ડ અપ, અને ઇફ યુ ગીવ અ decent good film, then people know your value, they know your worth, કે ઓકે આ એક્ટર તો સરસ જ છે, તો લેટ્સ વર્ક ઓન ધ બેસિસ ઓફ ધ રિલેશનશિપ્સ. અને ઓબ્વિયસલી તમને કમ્ફર્ટ ઝોન એક દેખાતો હોય કોઈ આર્ટિસ્ટ જોડે, એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, નોટ જસ્ટ એક્ટર્સ, તો આઈ ફીલ લોકો જતા હોય છે એ રીતે. ઓકે, રોનક? હા, તો મારો બી એક્સપિરિયન્સ એ જ છે કે સી ઓનેસ્ટલી હજી સુધી none of my films have really exploded રાઈટ still. રાઈટ Right? રાઈટ They've done good, મને they've done content better. મારું content appreciate થાય છે ફિલ્મ્સનું, which is what I'm happy about. કરેક્ટ કરેક્ટ કારણ કે એમાં જો એ કોન્ટેન્ટ બનાવનાર માણસ છે, બીકોઝ સી એટ ધી એન્ડ ઓફ ધ ડે ડિરેક્ટર ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઓન અ ફિલ્મ. એ દેર ઇઝ નો એક્સેપ્શન ટુ દેટ, કે ગમે તેટલા આપણે સારા એક્ટર હોઈએ તો બી એક ક્વેશ્ચનેબલ પરફોર્મન્સ, કારણ કે એ જો ક્લેરિટી એના મગજમાં નહીં હોય તો તમારા પરફોર્મન્સના ગ્રાફમાં આવશે જ નહીં, કારણ કે એ પરફોર્મન્સ એડિટ તો એમણે જ કરવાનું, ઓફકોર્સ. એ ટેક ઓકે તો એમણે જ કરવાનું છે. સો સારું બી એમનું જ 100%. ઇફ આઈ હેવ ડન અ ગુડ જોબ, ઇટ્સ બિકોઝ ઓફ માય ડિરેક્ટર 100%. હવે એ ડિરેક્ટર મને ફ્રીડમ એટલી આપે છે કે હું મારી રીતે મારું કામ સારી રીતે કરી શકું, ઓર એ મને ગાઈડ એટલી સારી રીતે, જે બે એક્ઝામ્પલ્સ છે. ફોર એક્ઝામ્પલ વિજયગીરી બાવા એન્ડ ચાણક્ય પટેલ. હવે વિજયગીરી બાવા ઇઝ સો ક્લિયર દેટ આઈ ડોન્ટ નીડ ટુ યુઝ માય બ્રેન. રાઈટ. એમના મગજમાં સીન છપાઈ જ ગયો છે, એટલે મારે એ ફોલો જ કરવાનું છે, એમાં મારે કોઈ જ પેલું, હા નાનું મોટું કંઈક હોય ઠીક છે, પણ બિગર ગ્રાફ વાઇઝ નેવર. બરાબર. કારણ કે આઈ નો કે યાર એમને જોઈ લીધી છે પિક્ચર એમના મનમાં. ચાણક્ય ઓન ધી અધર હેન્ડ ઇઝ અ વેરી ઓપન ફોર્મેટ ટાઈપ ડિરેક્ટર, વેર એ તમને એક બ્રીફ આપે, પછી એ તમને મૂકી દે કે યાર જો મારા ડાયલોગ્સમાં લખ્યા છે પણ એને તમે ચોંટીને ના રહેતા, તમને એવું લાગે કે કંઈક બેટર કરી શકો છો કેરેક્ટરમાં કે કંઈક આવું, તો પ્લીઝ ડુ ઇટ. સો વી હેવ દેટ ફ્રીડમ વેર વી કેન યુઝ વોટ હી હેઝ ગિવન અસ એન્ડ દેન પુટ અ લોટ ઓફ આવર ઓન થિંગ્સ. લાઈક આ પિક્ચરમાં ઇનફેક્ટ આ પહેલી વાર એવું થયું છે કે કેરેક્ટર ડિઝાઇન વખતે કોસ્ચ્યુમ્સમાં ઇટ વોઝ અ કોલ દેટ આઈ ટુક ફોર ધ કોસ્ચ્યુમ્સ દેટ ગોટ અપ્રૂવ્ડ. અરે વાહ. બીકોઝ there were some Thankfully, different yes. ideas ના એવું નથી, એ લોકો પાસે એક બીજો ફોર્મેટ હતો, પણ મેં એવું કીધું કે યાર આ કેરેક્ટરને થોડુંક આ રીતે આપણે જોઈએ બીજી રીતે. રાઈટ. સો યુ નો, સો દે વોન્ટેડ ટુ ડુ અ સ્લાઇટલી બીટ મોર ક્વિન્ટેસેન્શિયલ હીરો સોર્ટ ઓફ થિંગ. મેં કીધું કે આને લેટ્સ નોટ ગો ધેર, હા, કરેક્ટ. બીકોઝ ઇટ્સ નોટ અબાઉટ અ હીરો એન્ડ હિઝ ફ્રેન્ડ, ઇટ્સ અબાઉટ ટુ ફ્રેન્ડ્સ રાઈટ. who want to do this. Right, તો right. એ ડિફરન્સ ના રાખીએ આપણે કોઈ રીતે. right, લેટ right. ધેમ બોથ બી quirky in their own ways. રાઈટ રાઈટ. તો So- સો દે ગેવ મી દેટ ફીડ કે ના યાર બરાબર છે, વી યુ નો લેટ્સ ડુ ઇટ લાઈક દેટ. બિલકુલ. સો દેન ઇટ બીકેમ ધીસ વે. અને ઓવરઓલ જ આ ક્રિએટિવિટી કે પ્રોડક્શનની દ્રષ્ટિએ કદાચ હવે એ સમયમાં છીએ જ્યાં હવે ચહેરા કરતા કહાણી, કિરદાર કે ટ્રીટમેન્ટ કે ઓવરઓલ અપીલ માટે ઓડિયન્સ થોડું વધારે ઝુકાવ દેખાડી Yes. રહ્યો છે. આપણે ગુજરાતી ફિલ્મો સાથે પણ એવો જ સીન છે કે આપણે આપણી ફિલ્મો માટે હજી એક ચહેરાની જરૂર છે જે ઢગલા બંધ ઓડિયન્સ ખેંચી લાવે આપણી ભાષાની ફિલ્મો તરફ, કે આપણે પણ કદાચ હવે કહાણી, કિરદાર અને વી ડુ નોટ નીડ ફેસ. તમને શું લાગે છે? આઈ થિંક ચહેરો ઇઝ અ પ્લસ પોઈન્ટ ફોર શ્યોર, પણ કોન્ટેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. So જો do- કોન્ટેન્ટ સારું છે, આપણી સ્ટોરી સારી છે, ઇફ ધ ફિલ્મ ઇઝ અટ્રેક્ટિવ, અને તો જ્યારે એમાં એક ફેસ વેલ્યુ એડ થાય છે તો ઇટ્સ અ એડ ઓન. સો ડુ વી નીડ એઝ એન ઇન્ડસ્ટ્રી, એઝ અ રિજનલ લેંગ્વેજ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કે આપણી પાસે એક ચહેરો હોય, જેમ કે સાઉથ ઇન્ડિયા પાસે ખૂબ બધા છે તેમની ભાષાના, અને એમની ફિલ્મો આવે ત્યારે લોકો પડાપડી કરી દેતા હોય છે. આપણે આપણી ભાષાનો કદાચ એક ચહેરો ઊભો કરવાની જરૂર છે, એવું તમને એક્ટર તરીકે આટલા વર્ષોના, ખાસ કરીને તમને બેને તમે લાંબા સમયથી છો, એવું લાગે છે? જરૂરત લાગી છે? અત્યારના સમયને કઈ રીતે આઈ જુઓ છો? થિંક જો એની એક્ટર, લાઈક નેમ એની એક્ટર, ઇફ દે આર ટ્રુ ટુ ધેર સ્ક્રિપ્ટ, અને જો એક કેરેક્ટરથી, જેમ તમે સાઉથનું એક્ઝામ્પલ આપ્યું, તો એ કેરેક્ટર ડ્રિવન ફિલ્મ્સ છે, રાઈટ. or the heroes are also character driven heroes. Right. They are not playing themselves on screen. રાઈટ. તો એના લીધે ઓડિયન્સીસે એમને દરેક કેરેક્ટરમાં અપનાવેલા છે. તો એ વસ્તુ જો આપણે અહીંયા થતી હોય કે ઇફ બધા જ એક્ટર્સ જો ઓનેસ્ટલી
કેરેક્ટર ડ્રિવન રોલ્સ પણ કરી શકીએ એઝ અ લીડ, એઝ અ કેરેક્ટર, ગમે તે પાર્ટ હોય ફિલ્મમાં, તો એ ઊભું થઈ શકે છે ને, અને થતું હોય તો એમાં કોઈ ખોટું નથી. કરેક્ટ. પણ હા, ખાલી એ વસ્તુ હોવી, અને જો એ પણ થતું હોય કે એક એક્ટર કે 2 એક્ટર કે 4 એક્ટરના લીધે ફિલ્મો ચાલતી હોય, ઇન્ડસ્ટ્રીને તો ફાયદો જ છે. જરૂરત જ છે. હા, સ્વાભાવિક. એટલે એની બી ના નથી, પણ આઈ થિંક સ્ટીલ ધ સ્ક્રિપ્ટ ઇઝ ધ હીરો, અને પછી એમાં કોઈ પ્લસ પોઈન્ટ આપણને મળતો મળી હોય જાય છે, તો. જેમ માર્કેટિંગ ઇઝ અ પ્લસ પોઈન્ટ, જેમ થિયેટરના લિસ્ટિંગ્સ ઇઝ અ પ્લસ પોઈન્ટ, એમ આઈ થિંક એક્ટરની ફેસ વેલ્યુ ઇઝ ઓલ્સો અ પ્લસ પોઈન્ટ. અન્ડરસ્ટુડ. શિવા? આઈ થિંક કે એક્ટર્સ જે એક એન્ટિટી છે જે એમની ફેસ ની જે વેલ્યુ છે, એ આઈ થિંક દે બ્રિંગ, કે જેમ કે એક ઇમેજ લઈને આવતા હોય છે કે ભાઈ આ એક્ટર જે છે એ આ પ્રકારની ફિલ્મો કરે છે, અથવા તો આ પ્રકારની ઓડિયન્સને કેટર કરે છે. ફોર એક્ઝામ્પલ, ફહાદ ફાસિલ જે છે એ અલગ અલગ પ્રકારની ફિલ્મો લઈને આવતા હોય છે, અને એ એટલે એ અમુક પ્રકારની ઓડિયન્સને એ એક્ટર પ્રત્યે એક એટ્રેક્શન હોય છે. કે ફોર એક્ઝામ્પલ રજનીકાંત છે, એ અલગ ઓડિયન્સ ને કેટર કરે છે અને અલગ પ્રકારની ફિલ્મો લઈને આવે છે. જેમ કે અહીંયા મલ્હાર જે છે, તો એની એક અલગ ઓડિયન્સ છે. તો આઈ થિંક એ ઓડિયન્સને આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ કરે છે કે આ ફિલ્મ જે છે એનાથી શું એક્સપેક્ટ કરવું. સો આઈ થિંક દેટ વે ઓલ્સો ધીસ હોલ, કે એ જે એનો ફેસ જે છે એ આઈડેન્ટિટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એક એક્ટરની, બિકોઝ ઇટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ વિથ ધ કેરેક્ટર અને સ્ટોરી, કે વોટ કાઇન્ડ ઓફ સ્ટોરીઝ ઓર વોટ કાઇન્ડ ઓફ ફિલ્મ દેટ એક્ટર ઇઝ પિકિંગ એન્ડ વોટ ટુ એક્સપેક્ટ ફ્રોમ ધોઝ ફિલ્મ્સ. જેમ કે એટલે રોનક જે પ્રકારની ફિલ્મો કરે છે એ અલગ હશે, અને કોઈ કોઈ ફિલ્મો કરે છે એ અલગ પ્રકારની એની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસીસ હોઈ શકે છે. અને મને લાગે છે કદાચ થોડોક સમય જશે ત્યારે આ પિક્ચર થોડું વધારે ક્લિયર થાય, આપણી પાસે કદાચ જુદા જુદા વિષયો આવે, એમાંથી કંઈક ભાઈ, જેમ કે છેલ્લો દિવસ આવી ત્યારે ભયાનક રીતે ક્લિક થઈ ગઈ હતી, અને પછી આપણે એ ચહેરાઓ પાછળ થોડો સમય તો કાઢ્યો જ, એટલે સમય તો છે જ. રોનક, યુ થિંક? સર સી, આઈ ડોન્ટ થિંક, બીકોઝ સી, ઇફ ઇટ વોઝ ટ્રુ, એવું હોત કે ભાઈ જો એક્ટરના ફેસ વેલ્યુથી ફાયદો થાય જ છે ફિલ્મને, તો એક સર્ટન મિનિમમ ગેરંટી તો એ એક્ટર મળતી જ. લઈને આવે જ પોતાની સાથે, કે યાર આ હશે ને તો આટલું તો આવી જ પહેલા જશે. દિવસમાં બુકિંગ તમને મળશે જ. પણ એ નથી થતું દર વખતે કન્સિસ્ટન્ટલી. કોઈકને બહુ જ સારું થાય છે, કોઈકને નથી થતું, કોઈકને કંઈક વચ્ચેનું હોય છે. સો ઇટ ઓલ્સો મેટર્સ કે ભાઈ ફિલ્મનું ટ્રેલર કેવું લાગ્યું લોકોને, કયા જોનરની ફિલ્મ છે, એનું ટાર્ગેટ ઓડિયન્સ કેટલું મોટું કે નાનું છે. સો ઇન દેટ સેન્સ આઈ ફીલ કે કોઈ બી એક્ટરને કાસ્ટ સારી રીતે કરવામાં આવે ને, તો એનું પોટેન્શિયલ વધારે બહાર નીકળી શકે, રાધર દેન રેટ્રોફિટિંગ અ ફેસ ઇન અ કેરેક્ટર દેટ ડઝ નોટ સૂટ. રાઈટ. કે ભાઈ ના યાર, આપણે આમને લઈને ફિલ્મ બનાવી, ગ્રેટ, પણ એવી ફિલ્મ બનાવો કે જેમાં એ કેરેક્ટર તરીકે સૂટ થાય છે માણસ, એવી વાર્તા પકડો. બરાબર છે. સો એવું લાઈક એક સ્ટોરી હતી વચ્ચે, એમાં જે મને એક ડિરેક્ટરે સંભળાવેલી, અને દે સેડ કે ભાઈ આપણે આઈ એમ ટ્રાઇંગ ટુ ફિગર કે આપણે કરી શકીએ આ ફિલ્મ. હવે એ જે વાર્તા છે ને, ઇટ ઇઝ અબાઉટ અ સર્ટન કાઇન્ડ ઓફ પર્સન હુ ઇઝ આઈ કેન નોટ બીકમ. કરેક્ટ. અને મને એ બનાવવા માટે જે રિસોર્સિસ લાગશે ને, એ કદાચ જસ્ટિફાઈડ નથી કરેક્ટ. એ બજેટ, કારણ કે આપણી પાસે ઓપ્શન્સ એવા છે કે જે વધારે સારી રીતે એ કાસ્ટને સૂટ થઈ શકે. બરાબર છે. સો વી મ્યુચ્યુઅલી અગ્રીડ કે યાર લેટ્સ નોટ ફોર્સ, કે ભાઈ મને જો ઓબ્વિયસલી મારા માટે તો ચેલેન્જિંગ જ છે બરાબર છે. કે મને કંઈક પ્રોસ્થેટિક કરવા મળે, કે કંઈક આમ અલગ જ મેકઅપ રોજ, પણ એ રોજનું રોજ સસ્ટેન કરવું, એટલા રિસોર્સિસ એમાં, એના સામે તમારી પાસે ઇક્વલી ટેલેન્ટેડ એક્ટર્સ છે કે જે એકચ્યુઅલી તમને ક્લોઝર ટુ ધ કેરેક્ટર એમાં ફિટ થતું હોય. વેધર દે આર એઝ બિગ અ નેમ એઝ મી, વેધર દે આર એઝ પોપ્યુલર અ ફેસ એઝ મી, દેન ડઝન્ટ મેટર. કરેક્ટ. બિકોઝ હું કરીશ ને નહીં વર્ક કરે ને, તો મારા ફેસ વેલ્યુની બી કોઈ વર્થ નહીં રહી જાય, અને તમારી ફિલ્મ બી સફર કરશે. એબ્સોલ્યુટલી. પણ જો પેલો સારું કરી જશે, તો ઇટ વિલ વર્ક ફોર બોથ ઓફ યુ. મને લાગે છે કે એક્ટર, તમારી વાતો સાંભળું છું ત્યારે મને એવું પણ લાગે છે કે હવે એક્ટર્સ એટલા બધા ક્લિયર છે, એટલા બધા ઇન્ટેલિજન્ટ છે, એટલું બધું એમણે જોઈને, એટલું બધું અનુભવ કરીને, પોતાની દુનિયામાંથી પણ ઘણા બધા અનુભવો
લઈને આવે છે, એટલે એમની ફિલ્મ જોવાની દ્રષ્ટિ કે એને સમજવાની કે સ્ક્રિપ્ટને સાંભળવાની ને પોતે એમાંથી કેટલું આત્મસાત કરી શકશે એ બધું ખાસું હવે એમની પણ ક્લેરિટી છે, એટલે પણ ઘણો ફેર પડી જાય છે દરેક સ્ક્રિપ્ટમાં ને એમાં. શિવમ, મારે ખાસ એ પૂછવું છે, મુંબઈથી તમે આ ઇન્ડસ્ટ્રીને થોડું આમ નજીકથી ને આમ દૂરથી જોયા કરો છો. FTII એક સાવ જુદો જ માહોલ છે, એક પ્રકારની બૌદ્ધિકતા અને બુદ્ધિ પ્રધાન અને એ પ્રકારનું વાતાવરણ છે ત્યાં, જ્યાં તળેથી બધું શોધી કાઢવામાં આવે છે. કેટલા અદ્ભુત નામો FTII આપણને આપ્યા છે. એ સંસ્થામાંથી તમે આખું ભણ્યા અને શીખ્યા ને. મારે એ જાણવું છે FTII કે એ તમે એલ્યુમિનાઈના પણ એના ભાગ હશો અને ઘણા બધા સરસ મજાના કલાકારો સાથે સંપર્કમાં હશો. એ બધા ગુજરાતી ફિલ્મો વિશે શું વાત કરે છે, કઈ રીતે જુએ છે ત્યાં બેઠા બેઠા મુંબઈના કે પુણેના એ દુનિયામાંથી, એ ભૂગોળમાંથી ગુજરાતી ફિલ્મોને, ગુજરાતી કલાકારોને, આપણા મેકિંગને, આપણી ભાષાને, એમનો કોઈ અભિગમ અમને જણાવો. કહું તમને તો આ મારા FTIની તમે વાત કરો છો તો એના એન્ટ્રન્સનો જે મારો પહેલો ઇન્ટરવ્યૂ હતો ત્યારે આઈ થિંક કેવી રીતે જઈશ રિલીઝ થઈ ગઈ હતી અને કેવી રીતે જઈશ માટે અનીશ એ વખતે એસોસિએટ હતો એનો, અનીશ શાહ, તો એને મને ફોન કર્યો હતો એના માટે કે આ છે વિચારાને સમહાઉ ઇટ ડિડન્ટ વર્કઆઉટ. અને પછી આઈ વેન્ટ ટુ આ FTIના એન્ટ્રન્સના ઇન્ટરવ્યૂ માટે. એમાં એમને મને પૂછ્યું કે શું કરશો તમે FTI પતાયા પછી. મેં કીધું અમારે ત્યાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી ચાલુ થઈ રહી છે એટલે કે છે ફિલ્મો બને છે અને તો હું એમાં કામ કરીશ. તો બધા હસવા મળ્યા કિતની ફિલ્મેं બનતી है आपके यहाँ. તો મને આમ કંઈક તો થયું, મેં કહું 200 ફિલ્મેं બનતી है તો ઓર હસ્યા. પછી મને થયું કે આ આપણે કંઈક લોચો માર્યો છે. મેં કહું सॉरी सर, एक्चुअली मुझे नहीं पता है कि कितनी बनती है पर अभी बनना शुरू हुई है तो मैं उधर काम करना चाहूँगा उसके बाद. સારું એમ. એટલે એ વખતે એવું હતું. હવે એટલીસ્ટ ખબર પડી છે કે ધીસ ઇઝ એ ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી વિચ હેઝ અમેઝિંગ પોટેન્શિયલ. એટલે જે મારા જે બેચમેટ્સ છે કે જે સિનિયર્સ છે, દે હેવ સ્ટાર્ટેડ નોઈંગ અબાઉટ ધીસ. ઇનફેક્ટ અમુક મારા સિનિયર્સ, સાવન કરીને એક મારાથી એક બેચ સિનિયર હતો, એને એક ફિલ્મમાં કામ કર્યું છે. પછી રૂપા કરીને એક છોકરી છે જેને રેવામાં શી વોઝ ધ એક્ટ્રેસ. રાઈટ, રૂપા કરીને. એ જે ગીત છે કદાચ જો ભૂલ ના કરતો હોઉં તો રૂપા એની અંદર એક્ટિંગ કરે. શી વોઝ માય સિનિયર ઇન FTI, પ્રતિક રાઠોડ. સો આઈ થિંક એના લીધે lot of people are getting to know about this industry, and in fact lot of FTI technicians are now coming to Ahmedabad. Correct. And they are finding their base in Ahmedabad, which was not an option earlier for them. Like editors, Vaishnavi, who is the editor of Vanilla Ice Cream, she is from FTI. Wow. So lot of recent pass outs are coming and they are finding. So they have started looking forward to this particular. કારણ કે આપણે આખા 15-20 વર્ષ કદાચ એવા કાઢ્યા છે કે જ્યાં આપણી નોંધ લેવાતી જ બંધ થઈ ગઈ, ચાહે NSD હોય, FTII હોય કે નેશનલ લેવલની કોઈ બીજી સંસ્થાઓ ફિલ્મ મેકિંગ કે નાટ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય. સો નાઉ દે આર ફીલિંગ ગુડ અબાઉટ ઇટ. યસ, ડેફિનેટલી. ઇનફેક્ટ હું પણ વચ્ચે બહુ જ ક્રિટિકલ, જ્યારે હું ભણીને આમ જ્યારે નીકળ્યો તો ત્યારે એક તમે સિનેમાની એક અલગ અન્ડરસ્ટેન્ડિંગમાં તમે હો કે આ સિનેમા આ છે તે છે, અને ત્યારે આઈ વોઝ લાઈક અરે કેમ આ લોકો સારી પિક્ચર નથી બનાવતા, કેમ આવું છે. નાઉ આઈ એમ ગેટિંગ ટુ નો કે યાર આ ટાઈમ લાગે એક ઇન્ડસ્ટ્રીને ત્યાં પહોંચતા. So what did you get to know? I got to know that it takes time. It takes time to grow. અહીંયાથી આટલે સુધી આપણે પહોંચ્યા છીએ આટલા ઓછા સમયમાં, which is a commendable achievement actually. અને બહુ સરસ ફેઝ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હું ઘણા બધાની સાથે વાતો કરું છું, ઇન્ડિવિજ્યુઅલી પોડકાસ્ટ સ્વરૂપે અને આવી રીતે પ્રમોશનના ભાગરૂપે
એટલા બધા વિષય વૈવિધ્ય એ લોકો આમ ઓન એન્ડ ઓફ કેમેરા અમને જણાવે છે, એમ થાય કે આપણે ત્યાં આમ એક રીતે ફિલ્મો બનતી નથી ને બને છે તો એટલી બધી જોરદાર બધી જાત જાતના વિષયો ને બધું આવે છે કે આપણને એમ થઈ જાય કે અરે થોડા સબર કરો ભાઈ. ઓકે ચલો, ઓન ધેટ નોટ ઘણી બધી વાતો કરવી છે, પણ સાથે સાથે આ તોફાની સવાલ જવાબોનો જે અમે રાઉન્ડ કાઢીએ છીએ એમાંથી પણ આપણે કેટલુંક જાણી લઈશું, વાતો કરીશું. અને કેન વી બિગિન અ રેપિડ ફાયર રાઉન્ડ? યસ. ઓકે, સો જે સૌથી પહેલા આજે અમારી સાથે જોડાયા છે પહેલી વખત એનાથી જ શરૂઆત કરીએ છીએ. શિવમ પારેખ, આર યુ રેડી? મારે જગાડવું પડે છે, હમણાં તો જાગશે નહીં, જોજો એ જ વખતે કંઈક લોચો થશે. ઓકે શિવમ, this moment describe in 3 words. એબ્સોલ્યુટલી અમેઝિંગ. ઓકે, એઝ એન એક્ટર શિવમની એક વીકનેસ કઈ છે? કોન્સન્ટ્રેશન સમટાઈમ્સ. નથી રહેતું ફોકસ? ખબર નહીં, આઈ એમ વર્કિંગ ઓન ઇટ. ઓકે, એક આદત જે તમારે તમારામાંથી કાઢી નાખવી હોય તો એ કઈ હોય? સ્ક્રોલિંગ. મારે એ આદત કાઢી છે, મોબાઈલ સ્ક્રોલિંગ. સો મચ એડિક્ટેડ ટુ? નોટ સો મચ, બટ તો વેરી મચ. ગઈકાલે એને ઘરે મૂકવા ગયો, એના ઘરનો રસ્તો ભૂલી ગયો યાર, એ સ્ક્રોલિંગમાં મને બતાવે જ નહીં. એટલે એમાંથી મને સહેજ ઓછું કરવું છે, સહેજ ઓછું કરવું છે. શું જુઓ રીલમાં? ના, રીલ નથી જોતો હતો હું, આમ ખબર નહીં, આમ એ રીલ્સ તો નથી જોતો, પણ તો આઈ થિંક સ્ટોરીઝ જોતો રહેતો હોઉં છું બધાની. ઓકે, ફાઇન. સારું, કોઈની સ્ટોરી પર છેલ્લે મોકલેલું રિએક્શન શું હતું? Thank you so much. I'm glad that you liked the film. ફિલ્મ માટેનું, રાઈટ? ઓકે, એક આદત જે તમારે રોનકમાંથી લઈને તમારામાં ઉમેરવી છે? I think Don't worry, no offense. no, he has a wonderful screen presence માં, એટલે I don't know what he does, but he is amazing in front of the screen and he is there in that moment. So એ વસ્તુ I think, yeah, I like to take. આટલા I સ્ક્રીન don't પર આટલા know. બધા ચાર્મિંગ, આટલા એડોરેબલ, Yeah. આટલા હેન્ડસમ કેવી રીતે લાગો છો? આઈ એમ શ્યોર ઘણાને જાણવું છે. જેન્યુઅલી મારું ફોકસ એ બાજુ નથી હોતું, કારણ કે ઘણી વખત હું શોર્ટ જોઉં, અરે યાર મારા વાળ ઊભા છે, કોઈ કહેતું કેમ નથી મને? આઈ ડોન્ટ કેર અબાઉટ ઓલ ધોઝ થિંગ્સ. કોઈ દિવસ મેં શુદ્ધ સંવાદમાં આવા બધા સવાલો પૂછ્યા નથી, પણ હવે મને લાગે છે કે મારા સવાલો ઘટી ગયા છે, એટલે હું આવું બધું પૂછીશ. કોઈ ખાસ સ્કિન કેર રૂટીન છે? ગુડ જીન્સ. કંઈ ખાસ ઉઠીને પેલું આ ક્રીમ ને પેલું ક્રીમ ને વિટામિન સી ને તો મને છે ને એક કોઈક બહુ જ ફેમસ એક્ટરનો ઇન્ટરવ્યૂ હતો, મેં જોયો હતો પહેલાં. એમાં એમણે કીધું હતું એઝ એન એક્ટર કે એક વસ્તુ તમારે કોઈકને કહેવી હોય તો તમે શું એડવાઇસ આપો? તો એમણે કીધું ઇફ યુ કેન લર્ન હાઉ ટુ ફેક જેન્યુઇનિટી, nothing will be a problem. So have you learned that? So I think that is what works for me. કારણ કે અત્યારે મને કોઈ કે ફોટા માટે સ્માઈલ. ઓકે, બેક ટુ શિવમ. શિવમ, એક આદત જેના માટે તમારે રોનકને ટપારવો છે, ટોકવો છે, ટકોર કરવી છે? બહુ નિંદા કરવી નહીં, રડવું નહીં. નાની નાની વસ્તુઓને લઈને. રોનક, is it still there? હજી? I guess it is. ના, I guess યાર it is. પ્લીઝ નો. પણ હવે યાર મને છે ને અમુક I think વાતોમાં that is also the genes. મારે અમુક વસ્તુ નથી રહેવાતું મારાથી, તો શું કરું? અરે બોલું તો ખરો કે નહીં? I don't think એ જશે. Let's just accept. Yeah, that's me. I am a unique individual. So I think Yeah. 21મું So- ટિફિન વખતે ખૂબ બધા અવોર્ડ્સ જીત્યા હતા ને એવું થયું હતું ને એ પહેલા રોનક સાથે જેટલી વાર શુદ્ધદેશી સંવાદમાં કે એમ ઓન એન્ડ ઓફ વાત થાય ત્યારે he was this, કે નથી જોઈતી એવી જોઈએ, કંઈ મળતું નથી, આમ તેમ. હું પૂછતોય ખરો, અહીંયા લાઈવ કેમેરામાં પણ એવું પૂછેલું છે. પછી 21મું ટિફિન ને બધું મેં કીધું, એ પછી કઈ સરસ એક બીજી મૂવી પણ આવી ગઈ. મેં કીધું રોનક હવે તો બધું બહુ સરસ આમ તેમ. નાડી દોષ. હા, નાડી દોષ, યસ. ત્યારે ફિલ્મમાં નતા આવ્યા પણ એ પછી આવ્યા હતા ત્યારે કીધું હવે તો બધું સરસ થઈ ગયું. ના સાહેબ, હજી
ના એટલે he is like this honest baby જે એની અંદર જે છે એ બહાર આવશે, જે છુપાઈ નહીં શકે એ હું માણસને. એક કહું કઈ તમે લોકો વચ્ચે વચ્ચે હી ના કરવાનો એ તો અમે કરીશું, તું બોલ. તો બોલી લેવા દેજે એક જો minute. જો જો એ મને બેઝિક મારો પ્રોબ્લેમ એ છે કે કોઈ બી વસ્તુ થતી હોય, સરસ થતી હોય, અમને ગમતી હોય, અમને લોકોને લાઈક જેન્યુઅનલી વી આર સો અટેચ ટુ આર પ્રોજેક્ટ્સ વેન વી ડુ ધેમ કે એનું કોઈક વસ્તુનું પોટેન્શિયલ જ્યારે પહોંચે નહીં ત્યારે એવું થાય કે યાર હા કર્યું આટલું, હું ના નથી પાડતો, પણ અહીંયા સુધી કરવાનું હતું યાર, કેમ નથી કરવાનું? એ મારામાંથી નથી જતું એ. ચાલો એ તમારી એ ફાયર કદાચ એ તમે કંઈ ના જે પણ અડધું પડધું તમારી અંદર રહે છે તમને ઓર આગળ લઈ જાય. ઓકે શિવમ, અગેન આમાંથી કોનું લાઈફમાં હોવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, રોનક જેવો ભાઈબંધ કે એશા જેવી ગર્લફ્રેન્ડ? ભાઈ બંને વગર ના ચાલે. બંને વગર ના ચાલે યાર. એ કે બી? આઈ થિંક ભાઈબંધ હશે ને તો એ સાચા રસ્તે લઈ જશે અને પછી એવી એશા girlfriend જેવી પણ ગર્લફ્રેન્ડ આવી જશે. You teached me. ભાઈ મેં એની જોડે 5 પ્રોજેક્ટ કર્યા છે. આપણો પહેલો છે. Next picture માં આવ્યું. સ્માર્ટ. ઓકે, જો તમને ટાઈમ ટ્રાવેલ કરવાનો મોકો મળે તો તમે કઈ ભૂલ સુધારો તમારા જીવનની? હું મારા જીવનની કઈ ભૂલ સુધારું? એવી ભૂલો કરી નથી આપણે બહુ કઈ. કંઈ પણ ઇફ યુ વોન્ટ ટુ જસ્ટ રીડુ સમથિંગ, સુધારવું જરૂરી નથી. રીડુ આઈ થિંક Redo, relive. આઈ થિંક એફટીઆઈ ફરીથી રિલીવ કરવા માંગીશું. આઈ વિલ બી મોર સિન્સિયર. યા આઈ થિંક એફટીઆઈ વિશે મારે ઘણું બધું જાણવું છે. આમ હા અત્યારે કદાચ આ સમય એના માટે એનો ઓછો નથી, પડે. આપણે બિલ્ડર બોયઝ બાબા. એફટીઆઈ ના પાસ આઉટ થયા પછી વેન યુ સી પીપલ એક્ટિંગ ઓન ધ બિગ સ્ક્રીન હિયર, હા. ડુ યુ થિંક દેટ દે ઓલ નીડ અ સર્ટન ટ્રેનિંગ, ઓર ડુ યુ થિંક કે કોઈ ક્યાંકથી આ બધા શીખવું જોઈએ, અથવા તો એવું લાગ્યું હોય કે આમના કરતાં તું વધારે સારું કરી છે? ના મને લાગે છે કે બધાએ પોતપોતાની રીતે એમને બહુ જ સારી રીતે ટ્રેન શીખ્યા કર્યા છે, કારણ કે અહીંયા જે આપણે થિયેટરનું જે એક એટમોસ્ફિયર રહ્યું છે, સો વોટ એવર કેપેસિટીમાં જે કામ થયું છે એ પ્રમાણે આઈ થિંક દે આર ડુઈંગ ધેર જોબ વેલ. અને આઈ થિંક ફ્રોમ પાસ્ટ ફ્યુ યર્સ દે હેવ ઓલ્સો લાઈક સ્ટાર્ટેડ ટેકિંગ ધોઝ ટ્રેનિંગ્સ એન્ડ ટેકિંગ દેટ effort to teach themselves. જેમ કે રોનક is a trained actor, રાઈટ. so and lot of others actually. જે Isha recently did an amazing workshop with Atul Mongia, and so people have started taking those steps towards, and they કારણ કે જે કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ એ પ્રમાણે we see કે ક્યાં પહોંચવું જરૂરી છે. Okay. Yeah. Taken. Do you believe that actors need to be trained? હા તો કેમ, ના તો કેમ? હા બિકોઝ એક અલગ દુનિયા ખુલે છે. ના બિકોઝ એ જે ઇન્સ્ટિંક્ટિવ જે એક્ટિંગ જે આપણી હોય છે ને, જે પહેલાં આપણે કરતા હોઈએ છીએ વિધાઉટ એની ટ્રેનિંગ, there is a fear of losing that sometimes. Okay. Okay. Yeah. Because we make it so technical at times. જેના લીધે એ જે આપણી એક નેચરલ જે ક્વોલિટી હોય છે એઝ એન એક્ટર એ ઘણીવાર જતી રહેતી હોય છે, જે મારી સાથે એવું થયું હતું. Okay. એન્ડ આઈ સ્ટ્રગલ ટુ ગેટ ઇટ બેક. Okay. FTI માંથી શીખેલી એક વસ્તુ જેમણે શિવમને સાવ બદલીને રાખી દીધો? માઇકલ ચેકોવ ટેકનિક. સરસ, અમને બધું જ સમજાઈ ગયું. સોરી. Can you please elaborate? ઇટ્સ એ ટેકનિક જે અત્યારે હું છેલ્લા અમુક વર્ષોથી એની પર કામ કરી રહ્યો છું, અને એનો ટીચર ટ્રેનિંગ કોર્સ પણ કરી રહ્યો છું. આઈ રિયલી એન્જોય, જસ્ટ not for using it in my acting or something, but I just like doing those exercises, making plays through those exercises. સામાન્ય જનતા માટે if you can just translate this. મને સમજાયું તું એમ સમજાય. ભાઈ તને કેવી રીતે સમજાયું તું મેં? ના એ રીતે ના સમજા. સામાન્ય જનતા માટે આ એક જે
યાર આ તમે કેમ આવું કરો છો? મિખાઇલ ચેખોવ ટેકનિક. માઇકલ ચેકોવ ટેકનિક એ એક એક્ટિંગ ટેકનિક છે જે એક રશિયાના એક એક્ટર જે એન્ટોન ચેકોવના ભત્રીજા હતા એમને જે સ્ટેનિસ્લાવસ્કીના સ્ટુડન્ટ હતા અને એમને આ ટેકનિકનો ઈજાદ કર્યો હતો અને એનાથી આઈ થિંક જે હું પહેલાં જે પ્રકારની અહીંયા જે નાટકો કર્યા હતા થેન્ક યુ મિસ્ટર ગ્લાડ ને એ બધા પ્લેઝમાં જે રીતે હું જે નેચરલી જે મને કરવું હતું જેવી રીતે હું કરતો હતો એ મને પાછું એનાથી મળ્યું. આઈ Okay. કુડ ફાઇન્ડ માય સેલ્ફ શું મને થ્રુ ધેટ. એ જણાવો છો એમ કે મોટે ભાગે જ્યારે આ પ્રકારની સંસ્થામાંથી કોઈ ટ્રેન થઈને બહાર નીકળે છે ત્યારે દે હેવ લોટ્સ ઓફ ટેકનિક્સ એન્ડ ટ્રિક્સ અને ઘણી બધી થિયરીઝ વિથ ધેમ. સ્ટેજ પર, ફિલ્મોમાં, સ્ક્રીન પર જ્યારે તમારો કેમેરો ફેસ કરવાનો આવે ત્યારે આ બધું રિયલી કેટલું અપ્લાય થઈ શકે છે, કેટલું કામ લાગે છે? આઈ થિંક આ અપ્લાય કરવા માટે બહુ બધા વર્ષો જોઈએ છે. એ આપણને લાગતું હોય છે કે આ તરત નીકળે અને પછી તરત જ બધું થઈ જાય પણ એવું થતું નથી. નથી થતું હતું અને બટ ઇટ હેલ્પ્સ, કદાચ ક્લેરિટી કદાચ આપે, યા કોઈક દિશા ક્લેરિટી આપી એક આપે છે પણ ઇટ ટેક્સ ટાઈમ, યર્સ ઓફ પ્રેક્ટિસ આઈ થિંક મે બી. Perfect. મારા માટે એટલીસ્ટ અમુક લોકોને એવું ના બી હોય. ઠીક છે. બિલ્ડર બોયઝની ટીમમાંથી એક જણને કાયમ માટે જોડે રાખવા મળે તો કોને રાખો? રોનક કાયમ જ જોડે હોય છે મારે. એને જોડે રાખવા હોય તો એમ રાખવા જ It's a પડશે, choice. રાખવા જ પડશે. ઇટ્સ નો ચોઇસ. વિરાજ અને ચિન્મય. સારું. ગુજરાતી ફિલ્મમાં કયા એક એક્ટર સાથે ફિલ્મ કરવાની બહુ જ ઈચ્છા છે? હેમાંગ શાહ જોડે. હેમાંગ શાહ જોડે? હા. અચ્છા, ઓકે. સારું. આ ફિલ્મમાં કોઈ એક કો સ્ટારની અપાર્ટ ફ્રોમ એશા અને રોનક બીજા કોઈ કો સ્ટારની બહુ જ ગમેલી વાત જે તમને એવું લાગે કે હું પણ મારા જીવનમાં ઇન્કોર્પોરેટ કરું? આ લોકો સિવાય નહીં. કારણ કે બધા બહુ અદ્ભુત બીજા પણ સાથે બહુ જ બધા કલાકારો જે હતા. છે. હા એટલે આઈ થિંક એ લોકો જે ઇનફેક્ટ બધા જ જે સિનિયર એક્ટર્સ જે હતા એ લોકોની સિન્સિયરિટી મને બહુ જ ગમી હતી એકચ્યુઅલી. જે આટલા વર્ષોથી એ લોકો કામ કરી રહ્યા છે અને સ્ટીલ વિથ દેટ હમ્બલનેસ એ લોકો સેટ પર જે રીતે હોતા હતા એન્ડ ધ વે દે મેડ મી સો કમ્ફર્ટેબલ. આઈ થિંક એ વસ્તુ હું લેવા માંગીશ એમનાથી. એ વાત આઈ વિલ ટ્રાય ટુ કીપ ઇન મી. ઓકે. ફિલ્મો તરફ આકર્ષતું એક પરિબળ? આઈ થિંક ધ રીચ દેટ ફિલ્મ હેઝ. નાટકો કરવાનું એકમાત્ર કારણ? ઇટ કનેક્ટ્સ ધ ઓડિયન્સ ઇમિડિયેટલી ઇન ફ્રન્ટ ઓફ ધ આઈઝ. એટલે એ જે સીધું ડાયરેક્ટ દિલ સુધી પહોંચે છે નાટક. ગિવન અ ચોઇસ, આમાંથી કોને પસંદ કરો? રોનક, એશા? આ તો રિપીટ સવાલ છે ને. તો પણ ભાઈ આ હવે તો ઈશા કઈ ઈશા જ કેવું પડે ને હવે. એવું પડે એટલે મારે નથી જોવું. તો ભાઈ મનમાં જે હોય એ જ કેવું પડે ને. પાછું લઈ લે ભાઈ. એ આપણે જો ભાઈ ઈશા આપણે છે ને પ્રમોશન કર્યું છે 4 દિવસ જોડે આના વગર અને એ આપણા બોન્ડ માટે પૂરતું હવે 3 દિવસ મેં ત્યાં કર્યું તમારા બે વગર તું રે હવે તો બહુ- કોઈ તું નહીં, તારી તને જોડે તું એકલો. તારી જોડે કોઈક હતું. હા. ઓકે. નાટકો કે ફિલ્મ? નાટકો. મુંબઈ કે અમદાવાદ? અમદાવાદ. સિરિયસલી? યા અરે વાહ. ચા લોંગ કે ટર્મ ડેફિનેટલી અમદાવાદ. લોંગ ટર્મ ઇઝ નોટ બોમ્બે. ચા કે કોફી? કોફી. સીજી રોડ કે સિંધુ ભવન? સીજી રોડ, કારણ કે મારા પરદાદાના નામથી છે ચીમન ગિરધર પારેખ. ઓકે. તને શું લાગે છે તમારા 3 માંથી કોણ સસ્તું ભાડું ને સિદ્ધપુર જાત્રાવાળી મેન્ટાલિટીનું છે? મને પૂછે છે? અમારા 3 માંથી હું જ છું. ટીમમાંથી સૌથી ખરાબ ટ્રાવેલ પાર્ટનર કોણ છે? હું જ હોઈશ. કોઈને શું કરો આપણે ખરાબ કહીએ. નવો છું ને જી એટલે ટ્રાવેલની એક ઘટના કહું તમને હમણાં જ થઈ. પ્લીઝ. અમે લોકો હમણાં રાતે રાજકોટથી પાછા આવતા હતા બાય રોડ અમદાવાદ. તો રસ્તામાં હવે ડ્રાઈવર હતા, અમે બધા એક ગાડીમાં હતા. તો 8:30 જેવું થયું ને તો ભૂખ લાગી હતી અને જમવું હતું. એટલે શિવમ કે યાર देखो ऐसा है ना मेरे घर पे तो सब खाना बना है तो मारे नाश्तो જ કરવો છે. મેં કીધું સારું તું નાસ્તો કર.
તો અમને એક જગ્યાએ ત્યાં પેલો લઈ ગયો, ત્યાં બધું પ્રોપર જમવાનું, રોટલી શાક કાતે થોડું કંઈક મળવાનું હતું. તો શિવમ કે અરે યાર અહીંયા તો યાર નાસ્તા જેવું કંઈ છે જ નહીં યાર, આમ તેમ. તો આખી જાન લઈને જતો રહ્યો ત્યાંથી બીજી જગ્યાએ. એમ નહીં કે એનો નાસ્તો ત્યાં લઈને આવી જાય, એમાં જોડે ખાઈ લે. સામે ગાંઠિયા વાળી જગ્યા હતી, મેં કીધું ત્યાંથી ગાંઠિયા કે એવું કંઈક લઈને આવી જા. તો બધાને ત્યાં લઈ ગયો. ના પણ અને ત્યાં છેવટે normal છેલ્લે જમવાનું રોટલી બી ને હતું. શાક મેં ખાધું, બાકી બધાને આને નાસ્તો જ કર્યો. ના બધાને નાસ્તો ગમી ગયો, ગાંઠિયા ખાવાનું મન થઈ ગયું. શિવમ ઇઝ એન ઇન્ફ્લુએન્સર ધેટ વે. મેં પૂછ્યું મેં કીધું ક્યાં મળે એટલે ગાંઠિયા? ડ્રાઈવર મેં કે કીધું સામે. જમવું છે, એને હા કીધું સાહેબ જમવું છે, ભૂખ લાગી છે. ના એને કીધું સામે કે આપણે ચલો ત્યાં જ લઈ જઈએ તમને. મેં એને ઓપ્શન આપ્યું, મેં કીધું જો હું અહીંયા તો કંઈ ખાઈશ નહીં, કાં તો મને કોઈ મોકલી દો, વ્યવસ્થા કરી દો બીજી મોકલવાની. ઓકે, આ ત્રણેય જણાને, એશાને, રોનકને અને ચાણક્યને, જે હજી સુધી કહી નથી શક્યા, એ આજે કહેવું હોય તો એક વાક્યમાં શું હોય? આ ત્રણેયને એક સાથે એક વન બાય વન. એક વાક્ય બધાને. ચાણક્યભાઈ તમે પ્લીઝ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ફિલ્મ બનાવતા રહેજો. તમે બહુ સારી ફિલ્મો બનાવો છો. રોનકને આ મેં અલગ રીતે તો કીધું છે, પણ હમણાં ફરીથી કહી દઉં છું કે ભાઈ થેન્ક યુ સો મચ ફોર બિંગ સો સપોર્ટિવ. પણ કીધેલી એવી વાત કહેવાની છે. પણ આ નથી જ કીધી ને, આવી રીતે તો નથી જ કીધી. અરે આઈ ફીલ વેરી ના એ જ લેવું જ પડે ને કોમ્પ્લિમેન્ટ તો. seasoned with શુદ્ધ દેશી સંવાદ. That is why he is trying to tell you this. ના શુદ્ધ દેશી જ વાતો થશે. અને ઈશાથી તો હું બહુ જ ઇમ્પ્રેસ છું, તારાથી તો હું બહુ જ ઇમ્પ્રેસ છું. તો આના ડિસિપ્લિનથી એકચ્યુઅલી એસ્પેશિયલી ડિસિપ્લિન આનું ગજબ છે, નેક્સ્ટ લેવલ પ્લાનિંગ. સર મેં પહેલી વાર કામ કર્યું છે આની જોડે, પણ અમે લોકો વચ્ચે ડિસ્કસ કરતા કે હા વહેલી પહોંચી કેવી રીતે જાય છે આટલું બધું તૈયાર થઈને. અમે લોકો ફોન કરી કે હા તું ઉતરી છે, મારું તો ફોટોશૂટ થઈ ગયું. કીધું હજી 10 મિનિટ પહેલા તો ચેક ઇન કર્યું આપણે. આની પાસે કંઈક છે. I can totally ટોનિક છે આની એટલે હું પાસે. સ્વીકારી શકું છું. અમે બહુ મેં જે રીતે એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા ત્યારે અમારો એક નાનકડો કોન્સેપ્ટ હતો, જેમાં અમારે એમની સાથે બહુ નવી જલસોની શરૂઆત હતી ને અમારે એક નાનકડા વિચાર માટે એમનું શૂટ કરવાનું હતું. અને અમે અમારા મેનેજમેન્ટનું જે ઘર છે, એટલે અમારા એમડીનું જે ઘર છે એ પસંદ કર્યું હતું લોકેશન તરીકે. ઇટ્સ અ હ્યુજ વન. અને અમે બધું અમારું બહુ એકદમ નાનકડું સેટઅપ લઈને ત્યાં પહોંચ્યા હતા. અને અમને એમ કે એશાને બોલાવે કે અત્યારે થોડા આવી જશે આમ ટાઈમસર, કે એવું તો કોઈ આવતું હશે આ બધા એક્ટર આમ તેમ. આ પહેલે આવી હતી ને. શી વોઝ ધી વન જે અમારી બેગો ખુલે પહેલા કે એને શી વોઝ રેડી વિથ ઓલ એવરીથિંગ. પછી ઘરેથી પેલું એક નાનકડું એનું ટિફિન, અમને એમ ચિંતા પણ એ હતી કે અમને જમાડવાનું શું કરીશું, પૂછ્યું ક્યારે કરે છે રામ એકદમ જાણે. પેલું આટલું નાનકડું હું આ જ ખાઉં છું. મેં કીધું અરે આ તો So એકદમ અમને શૂટમાં પ્રેશર હતું રોજ કે ત્યાં પહોંચો કે આજે તો આવી ગયા આપણે 20 મિનિટ પહેલા તો આની ગાડી ઊભી જ હોય. No, but I think that's the mantra of success. ક્રેઝી. Perfect. આવી ગયું ત્રણેયનું. યસ. થેન્ક યુ સો મચ. Thank શિવમ, you. તમારી ફિલ્મ માટે વાત કરો અને લોકોને જણાવો કેમ અમારે બિલ્ડર બોયઝ જોવા જવું. Pitch in for your. ભાઈ બિલ્ડર બોયઝ બહુ જ એક મજાની ફિલ્મ છે, જેની અંદર આજના કન્ટેમ્પરરી જે આપણે ગુજરાતમાં, મુંબઈમાં બધી જ જગ્યાએ એક વસ્તુ થઈ રહી છે, રીડેવલપમેન્ટ. એના પર એક તો કોઈએ ફિલ્મ બનાવી નથી આજ સુધી, ચાહે હિન્દી હોય, ગુજરાતી હોય, તમિલ હોય, મલયાલમ, બધી ચેક કરી છે મેં, એક બી ફિલ્મ છે નહીં એની પર. એટલે આ સબ્જેક્ટ, અને આ એકદમ રેલેવન્ટ આજનો સબ્જેક્ટ છે, જેની અંદર બહુ જ ભરપૂર ધમાલ થતી હોય છે. અને એની પર આ ફિલ્મ છે, જેની અંદર રોનક છે જે, અને હું છું, અને ઈશા છે, અને બહુ જ બધા લોકો છે જેમને બહુ જ મજાનું કામ કર્યું છે. બહુ મજા આવશે આ ફિલ્મ જોવાની. શિવમ, ગુજરાતી ફિલ્મો જુઓ છો? બાકીની અત્યારે આવેલી બધી હા. બહુ ગમેલી ફિલ્મ કઈ? બહુ ગમેલી ફિલ્મ છેલ્લી કમઠાન હતી. એની પહેલા હરિઓમ હરી હતી, અને હેલારો હતી. ન ગમેલી? ના ગમેલી મને It's a trick question. મેં બહુ જોઈ નથી. હું બહુ જોઈ નથી શક્યો. કેટલું જુઠ્ઠો છે. તું ના જોતો બને નહીં. ના મને કશું નહીં જોતો. નથી જોતો? કશું જ નથી જોતો. જુઠ્ઠો છે એક નંબરનો. નથી જોતો? ના નથી જોતો. મને ખબર છે નથી જોતો. ના જોઉં છું. કારણ કે દર વખતે પૂછવું પડે છે કે હા ये कौन है, ये किसने क्या किया है,
એટલે પછી લિસ્ટ એ આપવું એની પડે કે દુનિયામાં જ આટલી હોય આટલી પિક્ચર જોઈ લે એટલે ખબર પડી જશે તમને. ધેટ ઇઝ આઈ એગ્રી, એની દુનિયામાં જ હોય છે. એટલે કારણ કે ત્યાં રિલીઝ થતી નથી ને મારી પાસે પોંડિચેરીમાં. સબસ્ક્રિપ્શન નથી. શેમારુનું સબસ્ક્રિપ્શન નથી, એ તું જલસો પર આવીને વાત કરીશ. નવું છે. ભાઈ આ જ પ્રોમો છે હો. જો એણે પહેલા કીધું હતું કે લોચો થશે, એને ડિસ્ક્લેમર આપ્યું હતું પહેલા કે ભઈ લોચો તો થશે. ભાઈ એ તો થવાનું છે. હું આમાં એ લોકોને કોલેબોરેશન મોકલીશ કે ગઈ આ પિક્ચરની ડીલ તો ગઈ. કેમ ભાઈ ચબૂતરો પર તમે સીન મૂકો છો મારા, કેમ? All the best and let us give him a big round of applause. Thank you. Can't win this. Thank you. We can't win this. શિવમને હું જાણું છું વર્ષોથી અને એની ટેલેન્ટથી થોડો ઘણો વાકેફ છું. વી વિશ યુ ઓલ ધ લક. Thank you. એન્ડ તમે ખૂબ સફળતા મેળવો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. એશા, Yes. આફ્ટર 6 years આખી એક સરકાર આવીને એક સરકાર છે હજુ બી. છેલ્લે તમે વાંઢા વિલાસમાં આવ્યા તે પછી તો જો કે બ્રેક બનતો હતો, પણ આટલો મોટો નહીં. ઓકે, એશા કંસારા, ચાલીએ. કઈ એક્ટ્રેસે તેની ફેશન સેન્સને થોડી હવે જરા જુદી રીતે જોવી જોઈએ એવું તમને લાગે છે આટલા વર્ષો પછી? હું પોતે હમ? આઈ બિલીવ ઇન કોન્સ્ટન્ટલી ચેન્જિંગ માય સેલ્ફ. તો અત્યારે મને એવું ફીલ થઈ રહ્યું છે કે મારે હવે ચેન્જ થવું જોઈએ. કઈ રીતે, શું બદલાવ એક્સપેક્ટ કરો છો પોતાનામાં? એટલે ફિલ્મોની ચોઇસીસ લઈને ઓર ફિલ્મોમાં જેવી દેખાઉં છું કદાચ એને પણ લઈને, એ લાઈક ઇન અ ફેશન વે, અને જસ્ટ અ જનરલ પર્સપેક્ટિવ ઇન લાઈફ. ઓકે. You see, such a nice answer. I know. 6 years have changed taught a you a lot. lot. 6 વર્ષે ઘણું શીખવાડ્યું બેન. ઓકે, કઈ એક્ટ્રેસની ચોઇસીસ તમને હંમેશા સાચી લાગે છે amongst this? આરોહી પટેલ, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, નીત્રી ત્રિવેદી or somebody else? Choices in films, I think. Of course. Yeah. Shraddha and Janki both. Both of them. Okay. Good choices, and I think they justify completely in whatever they do. ઓકે. કઈ એક ફિલ્મ હતી એવી જે જોઈને તમને એવું લાગ્યું કે આમાં જો મને કામ કરવા મળ્યું હોત તો મને મજા પડતી, હું કદાચ થોડુંક વધારે સારું કરી શકતું? વધારે સારું તો ખબર નહીં, પણ વશ ડેફિનેટલી, એટલે એઝ અ સ્ક્રિપ્ટ Yeah, of course. એની actor would love it. બાકી ચાલ જીવી લઈએ મેં જોઈ નથી, પણ મને ઓફર થઈ હતી. સો આઈ થિંક જોયા વગર મને હવે એવું થાય છે. હા, આરોહીને પણ ખબર છે. તો આઈ વુડ હેવ લવ્ડ ઇફ ગોઈંગ બેક ટુ ટાઈમ, આઈ વુડ લવ ટુ પ્લે કેમ દેટ. ના પાડી હતી? કારણ કે ત્યારે મારો સબ ટીવીનો એક શો શરૂ થવાનો હતો શ્રેયસ તલપડે જોડે, તો રાઈટ. I had already signed that. You worked with Shreyas Talpade and recently Ayushmann Khurrana સાથે તમારી જે એડ્સ છે એ કાફી ચર્ચામાં છે, અને અમને બહુ આનંદ થાય છે જોઈને કે હવે અમારે અમદાવાદની છે. It's fun. મજા તો આવે. શું સરસ વાત રહી આયુષ્માન સાથે, કંઈ કહેવા યાદ I કરવા think the માંગો? first thing, જેવા અમે મળ્યા, he broke the ice and somehow he knew me, કારણ કે અપાર is a very good friend with Siddharth. તો વાયા આયુષ્માનને ખબર પડી હશે કે અચ્છા અપારના સારા ફ્રેન્ડનું અને જેનું સોંગ એને ગમે છે એની વાઇફ ઇઝ પ્લેઇંગ માય વાઇફ ઓન સ્ક્રીન વાઇફ્સ પાર્ટ. તો એણે જરાય હેઝિટેટ ના કર્યું, એક સેકન્ડ પણ ના આવીને કીધું કે હાય ઈશા, હાવ આર યુ, અપાર હેઝ ટોલ્ડ મી અ લોટ અબાઉટ યુ, એન્ડ આઈ લવ દેટ કે he didn't need to do that. of It was a great gesture કે કારણ કે obviously these people do a lot of ads Absolutely. અને with many freshers, I am a fresher for them. તો એ જે નતું કરવાનું જ્યારે કોઈ કરી જાય તો obviously તમને એવું થાય કે યાર આ thank you for this, you know. Of course. So મુંબઈની દુનિયા અને અમદાવાદની દુનિયામાં શું ફેરફાર જુઓ છો? શું એવું છે જે બંનેને જુદા પાડે છે? ફિલ્મની દુનિયા અને ગુજરાતી ફિલ્મો પણ ખરી. હસલ અને કમ્ફર્ટ
મુંબઈમાં કોન્સ્ટન્ટલી તમારે હસલ કરવી પડે છે કે કોન્સ્ટન્ટલી તમારે લોકોને ફોન કરવા પડે, કોન્સ્ટન્ટલી યુ હેવ ટુ બી ઇન ટચ, તમારે ચહેરો દેખાડવો જ પડે ત્યાં કે ઓકે આઈ એમ ધેર, અને ટુ અનનોન પીપલ કે જે લોકોને તમે ઓળખતા પણ નથી. વેરએઝ ગુજરાત ઇઝ નાઉ અ કમ્ફર્ટ ઝોન કે વેર આઈ નો કે સવારે કાલે ઉઠીને ગોડ ફોરબિડ જો કશું જ નહીં હોય તો આઈ હેવ એટલીસ્ટ 10 પીપલ ટુ કોલ કે મને કામ જોઈએ છે, મને કામ આપો. સો એ એક બહુ મેજર ડિફરન્સ છે મારા માટે. સો ઇઝ ઇટ ડિફિકલ્ટ ધેર કે ત્યાં કોલ કરીને પછી કામ માંગવું ને પછી મળે એની રાહ જોવી? હા, કારણ કે ત્યાં કામ માંગવા વાળા લોકો બહુ જ બધા છે અને એ સારા લોકો છે, એ ટેલેન્ટેડ લોકો છે, તો ત્યાં કોમ્પિટિશન ઇઝ અનબિલીવેબલ. વેરએઝ અહીંયા પણ કોમ્પિટિશન છે, પણ અહીંયા નાવ We are still I have the beginners, liberty કે હું ફિલ્મ મેકર્સને ઓળખું છું તો હું એ લોકોને કોલ કરી શકું, વેરએઝ ત્યાં એ વસ્તુ પોસિબલ નથી એટલી બધી. Shivam, do you feel the same struggle there too? I mean, there. Definitely. એટલે ત્યાં it is a different life altogether, and it is a different way of playing that game actually. જ્યાં you have to be on the toes each and every moment. એટલે So FTI માંથી પાસ આઉટ થઈ કેટલો સમય થયો? FTI માંથી આઈ થિંક 2016 માં પાસ આઉટ થયો હતો. એ પછી હું અમદાવાદ હતો 2-3 વર્ષ સુધી, અહીંયા થિયેટર ને બધું કરી રહ્યો હતો, અને પછી આ મિત્રોનું થયું. આફ્ટર દેટ આઈ મૂવ ટુ બોમ્બે. So you also have to kind of wake up and call and list out people જેની સાથે આજે Yeah, I mean, ત્યાં તો આઈ થિંક આઈ હેડ ટુ મોસ્ટલી રીચ કાસ્ટિંગ ડિરેક્ટર્સ. કરેક્ટ. કારણ કે આઈ ડોન્ટ નો કે અહીંયા ડાયરેક્ટર્સ સુધી કઈ રીતે પહોંચાય, પણ ડેફિનેટલી કાસ્ટિંગ ડિરેક્ટર્સ ફિલ્મ સ્કૂલના લીધે દે ગીવ યુ એ પ્રેફરન્સ. એટલે દે એટલીસ્ટ કે હા આ એક ફિલ્ટર તમે ક્રોસ કરી લો છો, એટલે તમે આગળ ત્યાં આવો છો, ત્યાં તમને એ એઝ એન એક્ટર એ જુએ છે. પણ એમાં પણ there are now lot of thousands. yeah. આ લોકોની જાસૂસી કરવામાં આવે ઈશા તો શું જાણવા મળી શકે? એ મલ્હાર ઠાકર, શું જાણવામાં મળે? શું જાણવા મળી શકે? જાણવા મળી શકે જાસૂસી કરીએ તો કે જાણવું છે એમ. અરે જે જણાવવું હોય તે, અથવા જાણવા મળી શકે એ. પાછું 6 વર્ષ પહેલા તમે મોકલી દીધી મને. 6 વર્ષ તને થયા છે, હું તો અહીંનો અહીં જ છું. મલ્હારની જાસૂસી કરું તો શું જાણવા મળે કે શું આગળના એના પ્લાન્સ છે, લાઈક ફર્ધર ધીસ યર, લેટર ધીસ યર. ઓકે, ઇટ્સ ઓકે ઈશા. इस बात को यहीं दबा दो એવું કહેવા માંગતા હતા એ. આરોહી પટેલ, હવે જવાબ ના સેમ. સારું. દીક્ષા જોશી, શું જાણવા મળી શકે? એક સરસ ધર્માની ફિલ્મ કરી રહી છે જેણે હમણાં અનાઉન્સ કરી છે, તો એની ઇનસાઇટ્સ મને મળી શકે. ઓકે. ઓજસ રાવલ, કે એ માણસ એટલું બધું કામ કરે છે કે એની પાસે બહુ જ બધો પૈસો છે પણ એ દેખાડતો નથી. એનું હિડન બેંક બેલેન્સ. આઈ રિયલી વોન્ટ ટુ સી વન ડે હી ઇઝ ગોઈંગ ટુ બાય ધ હોલ જીઓ સિનેમા, કે જીઓ નું આખું જે નેટવર્ક આખું. ઓકે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ બાય એની મીન્સ, સિદ્ધાર્થ ભાવસાર. એની જાસૂસી કરું તો હાય આઈ ડોન્ટ થિંક એને બી જાણવું છે કે મારે નથી કરવી, મારે નથી એનો મારો વર બહુ જ ડાયો છે, એની કોઈ જાસૂસી કરવાની જરૂર નથી, તરત બધું ખબર, એના પેટમાં કોઈ વાત જ નથી રહેતી. ચાલો ડન ભાઈ. મને મારી બર્થડે ગિફ્ટમાં શું મળવાનું છે? ઓકે, ચાલો ટેકન. આમાંથી તમે કોણ છો? ફિટનેસ ફ્રીક, આળસુની પીર કે ખાઉધરી? ફિટનેસ ફ્રીક. Are you? Of course, you mostly share your You genes. met me after 6 6 years. વાગ્યાનો કોલ ટાઈમ હોય, ભયંકર. 6 વાગ્યાનો કોલ ટાઈમ હોય તો આ વ્યક્તિ 3:30 જોગિંગ કરવા જાય. So how do you manage? I mean, discipline is a good thing, but this is કંઈક છે. ટોનિક છે.
કોઈ ટોનિક સો હાઉ ડુ મેનેજ? એટલે અગેન પેલા જે હજી સુધી મેં ક્યારેય કોઈને પૂછ્યા નથી એવા સવાલો. એની સ્કિન કેર રૂટીન, એની I જીમ do. રૂટીન, I એની do. કેન યુ પ્લીઝ શેર આ ઇટ? બધા જ રૂટીન્સ છે મારા. કેન યુ પ્લીઝ શેર ઇટ ફોર આવર ઓડિયન્સ? ના, આઈ થિંક એકચ્યુઅલી મિજાજ પછી આ મારું સહેજ ધીરે ધીરે ટ્રાન્સફોર્મેશન થયું છે. મિજાજ પછી મેં જીમ જોઈન કર્યું Yeah. જીવનમાં પહેલી વાર. પછી મને ખબર પડી કે ફિટનેસ એકચ્યુઅલી ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ અને એ મને બહુ જ સેન રાખે છે. અને જ્યારે સવારે 7 વાગ્યા પહેલાં 7 વાગ્યાની શિફ્ટ હોય ત્યારે હું જ્યારે 3:30-4 વાગે ઉઠતી હોઉં છું તો મને એક પીસ ઓફ માઇન્ડ મળતું હોય છે. અને પહેલાં હું એકલી રહેતી હતી એટલે પહેલાં કદાચ આ રૂટીન મારું હતું નહીં કારણ કે હું બહુ જ ટાઈમ એકલો સ્પેન્ડ કરતી હતી. નાઉ આઈ ઓલ્સો સ્ટે વિથ માય વન્ડરફુલ ફેમિલી એન્ડ આઈ ઓલ્સો સ્ટે વિથ વન્ડરફુલ પીપલ ઓન સેટ. તો આઈ એમ કોન્સ્ટન્ટલી સરાઉન્ડેડ બાય પીપલ. તો એ જે 3:30 થી 4:30નો જે ટાઈમ હોય છે ને મારા માટે એ મી ટાઈમ હોય છે કે જ્યાં હું અર્લી ઇન ધ મોર્નિંગ. યા બટ નોટ એવરી ડે. આઈ વિલ બી વેરી ઓનેસ્ટ. આ રોજનું કાર્યક્રમ નથી. આ ખાલી જ્યારે શૂટ ચાલતું હોય છે ત્યારનો કાર્યક્રમ છે. અને પછી જ્યારે સેટ ઉપર જાઉં તો 7 વાગે એટલે મારો અડધો દિવસ પતી પતી ગયો હોય એટલે આઈ એમ મોર એનર્જેટિક. આઈ ડોન્ટ ફીલ લાઈક લાઉઝી ઓર તો તમે એમ સુઈ પણ જલ્દી જાઓ વહેલા કે શૂટિંગના સ્કેડ્યુલ્સના લીધે એ નથી? ડિપેન્ડ્સ. ના, એ પછી મારી ઊંઘ ઓછી થઈ જાય છે પણ આઈ લાઈક ધ બેટર પાર્ટ ઓફ ઇટ કે આઈ લાઈક ટુ સ્પેન્ડ માય ટાઈમ. યસ, સો પ્લીઝ શેર યોર સિક્રેટ સ્કિન ઓર બ્યુટી રૂટીન. આઈ થિંક પ્રોડક્ટ્સ કરતાં વધારે જે ઇનર હીલિંગ અને જે આપણી પ્રેક્ટિસીસની વાત હોય છે એની વાત હું વધારે કરીશ. કે એક તો હું હેડ સ્ટેન્ડ કરું છું જે આપણે What's that, શીર્ષાસન Ronak? કરીએ ને પિક્ચર જોશો તો ખબર પિક્ચર જોશો તો ખબર પડશે. ઓકે ઓકે. કે a lot of people don't know કે શીર્ષાસન actually is one of the best ways to glow your face. કારણ કે તમે જ્યારે આખા ઊંધા ચત્તા થઈ જતા હો છો ત્યારે તમારું આખું બ્લડ ફ્લો તમારા એ તો હું આ કાઉચ ઉપર brain જોઉં છું સુધી ઘણા એક્ટર્સ આવીને શીર્ષાસન કરે. અને પછી ગ્લો જુદો હોય છે. સો દેટ અને અપાર્ટ ફ્રોમ દેટ છે ઘણા બધા પ્રોડક્ટ્સ છે. પેલા આઈ પેચીસ આવે છે એ હું રેગ્યુલરલી શૂટ વખતે લગાડતી હોઉં છું. આઈસિંગ છે, ફેસ આઈસિંગ, જેનાથી આમ સરસ એક બ્લશ મળે. તો જસ્ટ ટુ મેન્ટેન એકદમ સાવ બ્યુટી શોની જેમ હું એની સાથે વાતો કરું છું. મને એમ થયું કે પૂછી લો, કોઈક દિવસ તો કામ આવશે, પડ્યું ગણ કરશે. આમ રૂટીનમાં 2-3 સ્ટેપ્સમાં ફોલો કરવી હોય ફોર ગુડ સ્કિન, અમારા જોનારી બહેનો ને બધા, હવે તો પુરુષો પણ, સો વાય નોટ? આઈ થિંક તમારે ફેસ કોન્સ્ટન્ટલી ક્લીન રાખવો જોઈએ. એઝ ઇન એટલીસ્ટ વોશ યોર ફેસ 2-3 ટાઈમ્સ અ ડે. ઓકે. મોઇશ્ચરાઇઝ રાખો, કોઈ બી મોઇશ્ચરાઇઝર હોય, અને સ્કેલ્પ ક્લીન રાખવું જોઈએ કારણ કે ઇટ અફેક્ટ્સ યોર ફેસ અ લોટ. પરફેક્ટ. શુદ્ધ દેશી સંવાદમાં આવો સંવાદ ક્યારે આના પહેલા થયો નથી. મને બહુ આનંદ છે કે હું એક નવી દિશા તરફ નવા સ્તરે લઈ જઈ શક્યો છું આખા યા કોન્વર્સેશન. લેટ્સ ડુ અ બ્યુટી શો. નવી દિશા વિતિશા. ફાઇન. તમારી લવ સ્ટોરીને કોઈ એક ફિલ્મનું નામ આપવું હોય તો શું આપો? My God. પ્રેમ પ્રકરણ. પ્રેમ પ્રકરણ ઓછી ચાલી કે એવું કંઈ એનો બહુ કોઈ જ દુઃખ છે એનું. બહુ જ દુઃખ છે કારણ કે સારી ફિલ્મ ઓબ્વિયસલી તમારું મેઇન આપણું ફોકસ જ એ હોય છે કે વધારે ઓડિયન્સીસ સુધી પહોંચે અને તમને એક વેલિડેશન મળે. તો એ એક એવો પ્રોજેક્ટ હતો જેનાથી હું બહુ જ ખુશ હજુ પણ છું દેટ આઈ ડીડ દેટ પ્રોજેક્ટ. અને આઈ સ્ટીલ ફીલ કે એ મારું વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સીસ મારા માટે હતું. I also agree. And I gave like my 200% I and I agree. love that film still. પણ yes, You were looking on, પેલું શું કહેવાય, appropriate and bang અલગ જ on. લેવલ પર હતી એ શેરી film. Yeah, you were looking Yeah. so good in that so I wish particular role. હવે And I જ્યારે think even, OTT Gaurav પર and બી આવે. Diksha and all Yeah, they yeah, were- yeah. The whole very the well. whole The whole film, yeah. film was So very I I loved think, it. yeah. The I think music everyone's a also. little sad કે એનું potential ના મળ્યું. See? Correct. But many congratulations for such films. બિલ્ડર બોયઝની ટીમનો સાચો કડિયો કોણ છે? ચાણક્ય. Yes, ટેકન. definitely. અમદાવાદના કયા રોડ પરથી ચોમાસા દરમિયાન પસાર થઈએ તો બિલ્ડર બોયઝ યાદ આવી જાય છે? Oh, ધરણીધર આપણે ચાર રસ્તા. શ્યામલ, હા, ધરણીધર 4 રસ્તા. જ્યાં અડીખમ અમારું તારે કે તને પૂછું, જુદું પૂછું, બોલ. અડીખમ અપાર્ટમેન્ટ જ્યાં શ્યામલ 4 રસ્તા ઉપર હતું ને, હા. એ
ત્યારે ધરણી ગમે પર ત્યાં છે એ જ કહું છું. અરે પણ મારે શ્યામલ બોલવું છે, મને અમદાવાદના રસ્તા નથી ખબર. જા. સારું શિવમ, ચલ તને પૂછી જ લઉં, અમદાવાદના કયા રોડ પર ચોમાસામાંથી પસાર થઈએ તો બિલ્ડર બોયઝ યાદ આવી જાય છે? ધરણીધર 4 રસ્તા. વેરી ગુડ. ગુડ ફોર યુ. ધરણીધર 4 રસ્તા. હવે હું જેટલી વાર ત્યાંથી નીકળીશ ને મને તું યાદ આવીશ. ઓકે, તમે જેટલી ફિલ્મ્સ કરી એમાં તમારા મતે સૌથી ઓછી ગમતી, ખરાબ લાગેલી ફિલ્મ કઈ હતી? એટલે મારી કરેલી? તમારી જ. ઓ માય ગોડ. ના યાર, આનો જવાબ તો ના અપાય. આઈ ડોન્ટ રિગ્રેટ એનીથિંગ. શ્યોર? યા. આર યુ શ્યોર? પણ શું કહેવાય, ખરાબ પ્રોસેસ રહી હોય તો આઈ થિંક વોઝ મિજાજ. ઓકે. અહીંયા બેઠેલા 3માંથી વધારે કકળાટિયું કોણ છે? મારે બોલવાની જ જરૂર નથી. એ રોનકનું છે ને, આપણે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એક જુદો પ્રોમો કાપી શકીશું જેના માટે દીક્ષાએ, નેત્રી, આ એકચ્યુઅલી અમારી ફિલ્મની હિરોઈન આ છે. એને 5 સ્ટાર કવડાવો મારું કરો. બી બ્યુટી સ્કિન કેર રૂટીન. ઓકે. તમારી કરિયરને આમાંથી કોણે કિક સ્ટાર્ટ કરી આપ્યું? ફિલ્મો, નાટકો કે ટેલિવિઝન? કે ad films? ઓ માય ગોડ. કિક સ્ટાર્ટ તો યસ, થિયેટર. કારણ કે મને ઘણા બધા ફિલ્મ મેકર્સે થિયેટર કરતા જોઈ, એટલે મને એની ઓપોર્ચ્યુનિટીઝ મળી અને મેં શરૂઆત પણ થિયેટરથી કરી હતી. તો યસ. રોનક અને શિવમને જે હજી સુધી નથી કહી શક્યા, આજે કંઈક કહેવું હોય તો શું કહેશો? રોનક, યુ હેવ અ વન્ડરફુલ ફેસ. મેક યુઝ ઓફ ઇટ. ડોન્ટ ક્રાય અને ડુ મોર રોમેન્ટિક ફિલ્મ્સ એન્ડ બી અ લિટલ મોર રોમેન્ટિક એન્ડ એમ્પથેટિક. હું સાયકો ના હોઉં જાણે. મારે છે ને રોનકનો ફેસ રાખીને આવો પ્રોમો ક્રિએટ કરવો છે. ડોન્ટ ક્રાય, ડોન્ટ ક્રાય, ડોન્ટ ક્રાય. ના, પણ અમુક વખતે વ્યાજબી વસ્તુ માટે રડવું ના હોય. ના ના, એ રડતો નથી, એ બસ જોક્સ express અપાર્ટ, કરે છે. ઓકે. Okay. શિવમ, તારી વેલ્યુ ઘણી બધી છે, જેટલી તું વિચારે છે એના કરતાં, અને આઈ થિંક યુ શુડ નોટ અંડર એસ્ટિમેટ યોર સેલ્ફ. યસ. ફાઇન. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, ચાણક્યને કંઈ કહેવું છે? બસ આવી રીતે જે પ્રકારની તમે ફિલ્મ બનાવો છો, ભલે લોકો કંઈ પણ કહે, પણ જે રોનેસ અને જે ઓનેસ્ટીથી તમે તમારી ફિલ્મ બનાવો છો, આઈ થિંક દેટ્સ ધ બિગેસ્ટ પ્લસ પોઈન્ટ ફોર યોર ફિલ્મ્સ. સો એ જાળવી રાખશો તો અમને પણ બહુ મજા આવશે. વાહ ભાઈ, તમારી ફિલ્મો વિશે લોકોને કંઈ કહો, બોલાવો, થિયેટરમાં મોકલો એમને. શું કહેશો? જો તમે લોકો અત્યારે આ શુદ્ધ દેશી સંવાદ જોતા હશો તો આઈ એમ શ્યોર કે તમે લોકો ગુજરાતી ફિલ્મો પણ જોતા હશો, ને જો તમે ગુજરાતી ફિલ્મો જોતા હશો તો બિલ્ડર બોયઝ એક એવી સરસ મજાની ગુજરાતી ફિલ્મ છે કે જે ડેફિનેટલી તમને અઠવાડિયા સુધી હસાવતી રહેશે અને એ તમને યાદ કરાવતી રહેશે કે તમારે જઈને સોસાયટીમાં શું કહેવાનું છે લોકોને, જસ્ટ ઇન કેસ જો તમારા રિકન્સ્ટ્રક્શન કે રીડેવલપમેન્ટની વાર્તાઓ ચાલતી હશે તો. બટ એના સિવાય આઈ થિંક તમે જો તમારી આખી સોસાયટીઓને લઈને જશો તો તમે એક બહુ સરસ કનેક્ટ અનુભવી શકશો. વાહ ભાઈ, જોરદાર તાળીઓ સાથે એશાનું સ્વાગત કરીએ. થેન્ક યુ. વી વિશ યુ થેન્ક યુ. ઓલ ધ લક, ગુડ લક, અને વારંવાર અહીંયા આવો. આટલો બધો 6 વર્ષનો સમય તમારી ને અમારી વચ્ચેથી ના નીકળી જાય એમને એવી અમે આશા રાખીએ. પણ ખૂબ નેક્સ્ટ ટાઈમ ફિલ્મ શિવમને જે સવાલો પૂછ્યા ને એ મને પૂછજો. હી હેડ બેટર ક્વેશ્ચન્સ. એવું થઈ ગયું I gave તો એના સવાલો પર પૂછી લઉં તને. ડેફિનેટલી તમે ખૂબ આવો. અમને પણ કે ભાઈ હવે એશાને તો આ પૂછી લીધું, ફરી શું પૂછીશું, હા, એવી એવું જદ્દોજહદ થાય. અમને થાય. એટલી બધી વખત આવો ને એટલી બધી ફિલ્મો તમે કરો. ડન. રોનક, જેમ કે રોનકમાં અમારે થાય જ છે કે હવે રોનકને શું પૂછીશું, લગભગ બધું પૂછી લીધું પણ છે. મને માટે તો એની પાસે કહેવા માટે ઘણું બધું હોય છે. હવે તમે મારે એને એવું લેટેસ્ટ થઈ પૂછ્યું છે કે ઓસ્ટ્રેલિયા જવા માટે કઈ ફ્લાઇટ લેવી જરૂરી છે, બીકોઝ હી હેઝ જસ્ટ ડન અ સ્ટોરી. ત્યારે બી રડ્યો જ તો હું. અને પછી એવું થયું છે ને ભાઈ જોડે આવ્યો ને એને સ્ટોરી મૂકી, એ પછી
એ જ એરલાઇનમાં પાછું ટ્રાવેલ કરવું પડ્યું એને. મારી આખા મારા પ્રાણની પથારી ફરી ગઈ. But did that airline respond to you or Of course not. Whatever. Who cares? I mean, No, ભાઈ, clearly they didn't care enough to have a good service. So why would they care about feedback? Absolutely. એટલે મને એવું લાગે છે કે હવે રોનક આવશે ને ત્યારે મારે એમને ઓસ્ટ્રેલિયા જઈને શું જોવું, ત્યાં જઈને કેવી રીતે રહેવું, No, he's a શું ખાવું. wonderful travel itinerary Absolutely. maker. એટલે આઇટનરી જ એની પૂછવી Yeah, પડશે yeah. આની. અને જે પ્રકારના રિસોર્ટ્સમાં રહે છે ને ત્યાં તો આમ સરનામા લઈને જવું પડશે, આમ પેલા ટિક ચેક અને કરી. જેમ આ તમારો બ્યુટી પર એક એપિસોડ હતો એ ટ્રાવેલ પર નેક્સ્ટ હા, તમે જમ્પ કરી શકો છો. ગેમ કરીએ. Yeah, please. I will be more than happy. હવે તો હું એટલું ફર્યો બી છું કે હું કહી શકે I have some things to say. પરફેક્ટ. ધેન આપણો એક જે સિંગ્યુલર પોડકાસ્ટ થાય આપણા બંનેનો 1-to-1, એમાં આપણે આ બધી વાતો ચોક્કસથી કરીશું. બ્લેસ યુ. રોનક કામદાર, આર યુ રેડી? Yes, ready. કોઈ ફિલ્મ કરવાનો હવે જે બહુ જ ઉમળકો તમને થાય છે એ ફિલ્મ તમારા લિસ્ટમાં કઈ છે તમારી કરેલી ફિલ્મોમાંથી? Sorry. અત્યાર સુધીની કરેલી ફિલ્મોને ફરી જ્યારે રીલુક કરો છો ત્યારે કઈ ફિલ્મ તમારી ફિલ્મનું ટાઇટલ કે તમારી ફિલ્મ જોઈને તમને ખૂબ ઉમળકો આવે છે કે આઈ એમ સો ગ્રેટફુલ કે મેં આ ફિલ્મ કરી? I think એક નહીં બે છે એવી 21મું ટિફિન અને નાડી દોષ. ઓકે. Because everything that happened after that. So એ બે ના થઈ હોત તો, અને કદાચ બંનેમાંથી એક બી ના થઈ હોત તો it would have been different. અને એક ફિલ્મ જે કરીને તમને રિગ્રેટ થયું હોય? ના, regret તો એક બી નહીં. ક્યાંય નહીં. ના. I might be happier with some, unhappier with some, but regret never. Because બધામાં બહુ જ શીખવા મળે છે, બહુ જ સારા ભાઈબંધો. ઇવન હું કહું છું ને કે ફિલ્મનું રિઝલ્ટ એટલું સારું ના આવ્યું હોય ને એટ ધી એન્ડ ઓફ ધ ડે, તો બી ક્રિએટિવલી કોઈ દિવસ એવું નથી થતું યાર કે હવે યાર કામ નથી કરવું. Of course. વી ઓલવેઝ ફીલ કે ના યાર નેક્સ્ટ ટાઈમ વીલ ચેન્જ એન્ડ બી બેટર ના, પણ એટલીસ્ટ આપણું તો અંદર એક પેલું બન્યું ગ્રીસિંગ. રાઈટ. આ ફિલ્મમાં સૌથી વધારે ટેક લેવાનો રેકોર્ડ એવોર્ડ કોને મળે છે? આઈ થિંક મારા ને શિવમના જ હશે ને, કારણ કે અમે લોકોએ બહુ જ લાઈક ચાણક્ય, બિકોઝ હી ગિવ્સ દેટ ફ્રીડમ, જે હું કહેતો હતો ને, તો અમે લોકો તો નીકળી જતા હતા. તો ક્યારેક એવું થાય કે ભાઈ અહીંયા નથી જવાનું, કે આવી રીતે નહીં, ટૂંકમાં પતાવો, આટલું બધું ના કરો. અને પાછું દરેક ફ્રેમમાં આઈ થિંક અમે જોડે જ હોઈએ. એટલે હા, એટલે કારણ કે નથી યાર, આ બધા જે બીજા કલાકારો છે એમનું તો કહું લાઈક ઇટ જસ્ટ ખટખટ કરતા હોય છે એ લોકો તો. કોઈ જરૂર જ નથી પડતી. હા, ટેકનિકલ રીઝન્સના લીધે કદાચ ટેક્સ સૌથી વધારે થયા હશે. આઈ થિંક પેલા ફોગ મશીનના લીધે બહુ બધા ટેક્સ થયા. અરે હેઝ મશીન, Haze એ આખી એક machine. અલગ કેરેક્ટર છે અમારી ફિલ્મમાં. એકચ્યુઅલી એનું BTS બનાવવું જોઈએ. એક માણસ પેલો હેઝ લઈને આમ ટેક થઈ જાય ચાલુ, એ પછી પેલાને યાદ આવે અરે હેઝ રહી ગયું એટલે કટ થાય. પછી હેઝ થાય, Haze બગડી જાય. પછી કરે રોલ, અને પછી કે અરે બહુ વધારે હેઝ છે, કટ કરો. પછી એને બેલેન્સ કરે. એટલે એક અલગ. સો હેઝ મશીન. હેઝ મશીન, યસ હેઝ મશીન. કરેક્ટ. ઓકે. તમારો એક એવો સિક્રેટ શોખ જેના વિશે કોઈને ખબર નથી? સિક્રેટ શોખ કોઈને ખબર નથી. એ તો કેવી રીતે કહેવાય? એવું એને There is કહેવા a દે ને. reason why it is હું એ જ વિચારું છું કે હું આ કેવી રીતે કહું સિક્રેટ રિવીલ કર્યા વગર. ના, એટલે હું છે ને ટ્રાવેલ જ્યારે કરવા જતો હોઉં છું ને, કારણ કે દેટ ઇઝ વન ઓફ માય બિગેસ્ટ હોબીઝ. તો મને કોઈ બી જગ્યાએ વધારે ટાઈમ સ્પેન્ડ કરીને એ જગ્યાને ચાલીને જોવાનો વધારે શોખ છે, ઇન્સ્ટેડ ઓફ જે આપણે રિઝોર્ટ્સ ને અંતે બધું. અમે લોકો એકચ્યુઅલી હોટેલોમાં બહુ ટાઈમ સ્પેન્ડ નથી કરતા હોતા. હવે જેમ કે ઓસ્ટ્રેલિયા અમે હમણાં ગયા ને, તો ત્યાં એ દેશની જ પ્રથા એવી છે કે સવારે 7:30 વાગે બધું ચાલુ થઈ જાય અને સાંજે 5:30 વાગે બધું બંધ થઈ જાય. સો તમારે એ દિવસ એવી રીતે જ પ્લાન કરો. તો અમે લોકો સવારના 5:30-6 વાગે ઉઠી જતા હતા અને નીકળી જતા હતા બાય 8, અને પછી પાછા 5:30 વાગે આવીએ, થોડુંક ફ્રેશ થઈએ અને પછી બહાર જઈએ પાછું, કારણ કે રેસ્ટોરન્ટ્સ, પબ્સ, ક્લબ્સ આ બધું ચાલુ હોય. So how was the trip, Australia? અમેઝિંગ, લવ્ડ એવરી ડે ઓફ ઇટ. બહુ જ કાંગારૂ સરસ જોયા? દેશ છે. હા, કાંગારૂ શું કાંગારૂ જોયા નહીં મેં તો પંપાળ્યા બી ખરા. બહુ મજા આવી. હા રે, આઈ વેન્ટ ટુ એક ઝૂ છે ત્યાં, ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું Yes. ઝૂ કોલ્ડ ધી ઓસ્ટ્રેલિયા ઝૂ, જે સ્ટીવ અર્વિન જે કહેવાતા ક્રોકોડાઇલ હન્ટર, બહુ ફેમસ હતા, જે એક્સપાયર થઈ, એમનું ઝૂ છે. સો એમના પ્રિન્સિપલ્સ અને એમના પેશનને ફોલો કરતા લોકોએ So, આખું. જો હું ભૂલ ના કરતો તો ટાઈગરને પણ યુ કેન. ના, ટાઈગરને નથી કરતા ત્યાં. યુ કેન પેટ કોઆલાસ, યુ કેન પેટ કેંગરૂઝ. પછી કેંગરૂ જેવું એક નાનું જાનવર હોય છે ને, વોલેબી કહેવાય છે, એને તમે પેટ કરી શકો. સો મસ્ત જગ્યા છે. તો આખો દિવસ અમે એવી, એટલે મેં એવી
સો એ રીતે હું ટ્રાવેલ વધારે કરું છું. મને પેલી ટુરિસ્ટી જગ્યાઓમાં એટલો રસ નથી હોતો. ઓકે આમાંથી તમને વધારે ફ્રેશન અપ શું કરી શકે? ટ્રીપ્સ, ટૂર્સ, ફોટોશૂટ્સ, પ્રમોશન્સ કે ફૂડ? ટ્રીપ્સ એન્ડ ફૂડ. ટ્રીપ્સ એન્ડ ફૂડ. મને બે જોડે મળે તો હા. So you're a foodie. બિગ ફૂડી. બિગ ફૂડી. What do you prefer to kind of? જ્યાં જવું ત્યાંનું લોકલ ખાવાનું. મને એવું લાઈક મને કોઈ દિવસ એવું ના થાય કે હું બહાર જઉં તો મારે યાર ચોથા દિવસે મારે ઇન્ડિયન ખાવું. મને ક્યારેય ઇન્ડિયન ના ખાવું હોય. હવે અહીંયા છોડીને ત્યાં કેમ ઇન્ડિયન ખાવું યાર? અહીંયા સારામાં સારું અહીંયા મળતું હોય તો હું ત્યાં કેમ? ત્યાંનું જે સારું મળતું હોય સ્ટ્રીટ ફૂડ મને બહુ જ ગમે છે અહીંયા પણ, અને જ્યાં બી હું જઉં ત્યાં. તો મારું આટલું ચાલીને જોવાનું કારણ એ જ છે કે હું ખાતો જઉં અને ચાલતો જઉં, એટલે બધું બેલેન્સ. બાકી તો હું અત્યાર સુધીમાં સો કઈ ડિશ વર્લ્ડ ક્યુઝિનમાંથી તમને આમ યાદ રહી ગઈ છે? ફલાફલ હમણાં જ ખાધા અમે લોકોએ ઓસ્ટ્રેલિયામાં. આઈ થિંક મેં લાઈફમાં એવો ફલાફલ નથી ખાધો. મેં ન્યુયોર્કમાં એકવાર ખાધેલો ફલાફલ જે મને બહુ જ ભાવે, કારણ કે બહુ ફેમસ છે ત્યાંનો. જે લોકો ત્યાંથી જોતા હોય મામૂન્સ ફલાફલ ઇફ યુ નો. પણ અહીંયા જે મેં ખાધો જીમીઝ ફલાફલ કરીને એક ચેન છે ત્યાં. અમેઝિંગ. અમે લોકો ગોઠવાઈ ગયા. હું, શ્રદ્ધા, કિંજલ અને નેત્રી, અમે લોકો 4 જણા ગયા હતા રાતે. અમે લોકો ચાલતા હતા આગળ, અને ફલાફલ રહેવાનું કારણ એ હતું કે ચાલતા ખાતા આપણે અમે બેસી જ ગયા ત્યાં. હવે અહીંયા બેસીને બીજા 2 મંગાવો. વાહ. ઓકે. ડુ યુ કુક? યસ. કમ્પ્લીટલી યુ ના એટલે નો એટલે આઈ કાન્ટ ડુ રોટલી દાળ ભાત શાક. પણ આઈ કેન ફીડ પીપલ હેલ્ધી ફૂડ એન્ડ ગુડ ફૂડ. જે બી મને લિમિટેશન્સમાં મારા હું બનાવું. તમારા સમકાલીન એક્ટર્સમાંથી કોણ એવું છે જેને જોઈએ એવો ચાન્સ નથી મળ્યો એવું તમને લાગે છે? એ મારા હિસાબે તો ઓનેસ્ટલી બધા જ એક્ટર્સને હજી એક્સપ્લોર કરવાની જરૂર છે અલગ અલગ રીતે. કારણ કે ઘણા બધા એક ઢાંચામાં ઢંચાઈ ગયા છે, કાં તો ઘણા લોકોને એવો ઓપોર્ચ્યુનિટી આપી નથી, કોઈ ટ્રસ્ટ એવો મૂક્યો નથી. લાઈક આ ફિલ્મમાં મને આઈ એમ સો હેપી કે શિવમ has got that he was being given this opportunity and he correct એને પથ્થર ફાડી નાખી છે પિક્ચરમાં. genuinely like મેં એને પહેલા ત્યારે જ કીધેલું કે જે નાડી દોષના લીધે મારી તને ઈશાએ કીધું ને ડોન્ટ અંડરએસ્ટિમેટ યોરસેલ્ફ. ઓકે. જે નાડી દોષમાં મારી સાથે થયું એ આ ફિલ્મમાં એની સાથે થઈ શકે એમ છે. એટલું સારું કામ કર્યું છે એને, અને એટલું સરસ એનું કેરેક્ટર ખીલ્યું છે, લોકોએ પસંદ કર્યું છે. સો આઈ એમ વેરી વેરી હેપી that has happened. હમણાં મિત્ર ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ડુઈંગ અ ફિલ્મ વિચ નોર્મલી નેવર વુડ હેવ હેપન્ડ. પણ આઈ એમ વેરી હેપી કે એને એ તક મળી છે, અને હી ઇઝ ગોઈંગ ટુ ટેક દેટ ફિલ્મ અપ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ ડુ સમથિંગ. સો આઈ એમ વેરી હેપી કે એવું થાય છે. પણ આઈ થિંક અલગ આજે ઈશા સાથે મારી વાત થતી હતી કે યાર આઈ રીલી વોન્ટ પીપલ ટુ એક્સપ્લોર ધ એક્ટર ઇન યુ નાઉ. કરેક્ટ. યુ નો કે બિકોઝ યુ હેવ ઇટ, પણ somehow or the other because she looks so good now people get trapped within that and then don't explore the depth. તો એ ઇનફેક્ટ એક ફિલ્મની અમારી વાત થઈ હતી ત્યારે આઈ એમ વેરી એક્સાઇટેડ બિકોઝ એના માટે એ કેરેક્ટર છે એમાં દેર વે શી કેન એકચ્યુઅલી શો વોટ શી કેન ડુ. સો આઈ ટોટલી એગ્રી. સો એ રીતે તો આઈ થિંક મારા જેટલા બી ફ્રેન્ડ્સ, કો સ્ટાર્સ, કો એક્ટર્સ બધાને જ બહુ જરૂર છે. વાહ વાહ, આઈ ટોટલી એગ્રી. ઈશા માટે પણ મારું તો એવું બહુ વ્યક્તિગત રીતે માનવું છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં મળેલો એક મારા મતે એકમાત્ર એવો ચહેરો છે જે ટેલેન્ટ અને એક પેલી જે હિરોઈનિશ બ્યુટી હોય ને એને રિપ્રેઝેન્ટ કરે. ગ્લેમર એન્ડ ટેલેન્ટ. ગ્લેમર એન્ડ ટેલેન્ટ. અને ટિપિકલી સ્ક્રીન માટે શી લુક્સ એક્સ્ટ્રાઓર્ડિનરીલી એપ્ટ વેનએવર યુ આર ધેર. યા, તમારી ફિલ્મોના મિત્રોમાં કોણ એવું છે જે કામ ઓછું કરે છે ને પોસ્ટ વધારે કરે છે? મારા તો મિત્રો બિચારા કામ જ કર્યા કરતા હોય છે બધા. સો ના યાર, ઓછું મને એવું લાગે છે કે હેમાંગ, નોટ બિકોઝ હી ડઝન્ટ વર્ક હાર્ડ ઇનફ. આઈ થિંક હેમાંગ બિકોઝ અગેન એની સાથે બી એ જ થાય છે કે એને એ એક્સપ્લોરેશન નથી મળતું, પણ એ બહુ પોસ્ટ ભાઈ એ સોશિયલ મીડિયા ઉપર. હેમાંગ દવે. ઓકે. સો બટ યા આઈ થિંક એ જે કરી શકે છે એના કરતાં એને નથી કરવા મળી રહ્યું કામ. આઈ ફીલ કે હી ડિઝર્વ્સ ધેટ સ્ટેપ અપ નાઉ. તમારા ત્રણેય જણાનો જો આઈક્યુ ટેસ્ટ કરાવવામાં આવે તો કોણ પહેલા આવે, કોણ પછી, અને કોણ પછીના પછી?
હવે અમે લોકો એવી ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો કરતા અમે નથી કોઈ ત્રણે દિવસ. બિલો એવરેજ લાઈન ત્યાંથી ચાલુ કરો, એવું કશું નહીં, આઈક્યુ લેવલ ત્યાંથી ચાલુ થાય. મારા તો થયેલા છે આઈક્યુ ટેસ્ટ, એટલે આઈ નો માય સ્કોર. પણ ના, આઈ થિંક દે આર ઓલ વેરી સ્માર્ટ પીપલ. ઇઝ વેરી સ્માર્ટ. એણે કહી દીધું કે મારો જ થયેલો છે ને આઈ એમ ટોપિંગ ધ ચાર્ટ. ના મને મારો આંકડો ખબર છે એટલે હું બોલતો નથી. વાળીને મોકલે છે. ના પણ આઈ થિંક સી અમારી જ્યારે બી મસ્તી મજાક તો ચાલતી હોય, પણ આઈ થિંક રોનકનો સૌથી આગળ છે આઈક્યુ લેવલ, મને એવું લાગે છે. એ નહીં કે પોતાના મોઢાથી પણ મને તમારું નથી ખબર યાર. હું મોઢે પડ્યો. ચંદ્રક અમને કોઈને અમારો ખબર નથી. અમારે સ્કૂલમાં કરાવતા હતા યાર, કમ્પલસરી. કોલેજમાં કરાવવું શું પડે. કેવી રીતે થાય આ ટેસ્ટ? ટેસ્ટ હોય એટલે શું એટલે કરવાનું? આપણો ઓછો ટેસ્ટ છે. મલ્ટિપલ ચોઇસ નો ટેસ્ટ હોય યાર. વધારે ના પૂછે હવે. એટલે જ આપણો ઓછો ટેસ્ટ રહેવા એટલે આપણે જવાબ જ આપવાનો ને. હા. મગજમાં કોઈ આમ સોય તો ના નાખે ને. There we go. ખબર પડી ગઈ ને. કહેવાની જરૂર નથી. પણ ના, જ્યારે તમે લોકો બહુ એટલે હું કેટલા બધા વર્ષોથી એશાનને ઓળખું છું. હવે આજે જ મને જલસોમાં 8 વર્ષ પૂરા થશે. નવમા વર્ષમાં હું વ્યક્તિગત રીતે પ્રવેશી રહ્યો છું. મારા કેટલાક ટીમ મેમ્બર્સ 10 દિવસમાં એ લોકો પણ મારી જોડે જોડે આવી જશે. અને એટલા વર્ષોથી તો હું તમને ઓળખું જ છું. આપણે એટલા ઓછામાં ઓછા 7 વર્ષ 6 વર્ષ 8 વર્ષથી વાતો કરીએ છીએ. તમે લોકો જ્યારે ફિલ્મો વિશે, આ બધી જ વાતો વિશે આટલી બધી નિસ્બત સાથે, આટલી બધી નિષ્ઠા સાથે વાત કરો છો ને, ત્યારે બહુ જ મજા પડે છે. અને હું રોનકને તો સતત સાંભળતો આવ્યો છું ઓવર ધ ફિલ્મ્સ એન્ડ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. એમ થાય કેટલી બધી વાઇસ, એકદમ વિઝડમથી ભરપૂર હવે એ કરે છે ઇનિશિયલના થોડા દિવસોને બાદ કરતા. એટલે ઉંમરનું કામ કરે. આઈ એમ સો લવિંગ ઇટ. સો તમે બધા જ આઈક્યુમાં અદ્ભુત છો. આ જસ્ટ મસ્તી છે, પ્લીઝ ડોન્ટ ટેક ઇટ સો પર્સનલી. એક આદત આ 2 જણાની જે તમને જરાય નથી ગમતી. શિવમનું તો I feel that he doesn't stand up for himself enough. I think I really don't like that about him. અને હું એને ચૂંટલીઓ ખણતો જોઉં છું કે થાવ બહુ ના થાય ન થાય એમ. તમને હક કે લીએ લડો. ઈશાનું મને એ છે કે આઈ થિંક નાવ શી નીડ્સ ટુ એને છે ને બહુ ફોર્સિબલી હવે કહેવું પડશે લોકોને કે હવે હું આ ખાલી માત્ર આ ટાઈપનો રોલ નહીં કરું. એને કરવું જ પડશે, બિકોઝ ત્યાં સુધી વન્સ ઇફ શી ડઝન્ટ ડુ ઇટ, નો વન વિલ ચેન્જ ધ સ્ટેટસ કો. If you have to stand for yourself, what would you say to the producers and directors? સર મારા હિસાબે તો ફેરનેસ ઇઝ માય ઓનલી કન્સર્ન ઓલ ધ ટાઈમ. કે જે ધારો કે હવે જે છે કે બી બધાનો સમય એટલો જ વેલ્યુએબલ હોય કે જે વસ્તુમાં તમને એવું લાગતું હોય કે યાર આ ડિસિઝન પેનિક ડિસિઝન છે, કે આ ડિસિઝન એટલે છે કે તમને એવું લાગે છે કે યાર આ બીજા કરે છે ને અમે નથી કરતા, એ બધા ટ્રેપ્સમાં પડીને જ્યારે લોકો બધું કરે ને જે એ બધી. અને સી ધ થિંગ ઇઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે દેર આર સમ પીપલ હુ પ્લાન એન્ડ દે આર પ્લાનિંગ. યસ, દે હેવ અધર રિસ્પોન્સિબિલિટીઝ, અગ્રીડ. પણ જે લોકો દોડે છે, જે લોકો મહેનત પરસેવા પાડીને બધું કરે છે ને, એનું જ્યારે વળતર તમને ખબર છે કે યાર આ એફર્ટ જ વેસ્ટેડ છે, આ કરવાનો કોઈ મતલબ નથી, અને તો બી તમારે વારે કરવું પડે, તો એ ઇટ્સ નોટ ફેર. આઈ ફીલ નોટ ટુ ધ ફિલ્મ, નોટ ટુ ધ પીપલ હુ આર ગિવિંગ ધેર ટાઈમ એન્ડ એફર્ટ્સ ટુ ઓલ દેટ. એન્ડ સો આઈ થિંક મને પ્રોડ્યુસર્સ સાથે અને ડિરેક્ટર્સ સાથે તો નહીં, કારણ કે એ લોકો તો બનાવી જ રહ્યા છે ફિલ્મ એમ, પણ પ્રોડ્યુસર્સ ખાસ દે નીડ ટુ બી મોર સેન્સિટિવ ટુ ધેર ફિલ્મ્સ. આઈ ફીલ કે જે ફિલ્મને, તમારી ફિલ્મ એક પર્ટિક્યુલર ઓડિયન્સ માટે છે, એવી કોઈ ફિલ્મ નથી કે જે બધી જ ઓડિયન્સ માટે છે. બરાબર. બિલ્ડર બોયઝ માટે બી અમને લોકોને એવું નથી કે યાર ઓકે મેજોરિટી વી હેવ ગોટ ગ્રેટ રિવ્યુઝ, બટ ધેર હેવ બીન પીપલ હુ સેડ કે યાર નોટ માય કાઇન્ડ ઓફ મૂવી. કરેક્ટ. ચબૂતરો માટે લોકોએ કીધું યાર નોટ માય કાઇન્ડ ઓફ મૂવી, બહુ સ્લો હતી, બહુ જ આમ કોન્ફ્લિક્ટ જેવું કંઈ હતું નહીં, સિમ્પલ વધારે પડતી હતી. ઇટ્સ ફેર. એવું જરૂરી નથી કે લોકો ખોટા છે. કરેક્ટ. ના, એ નથી. તો માય પોઈન્ટ ઇઝ કે તમે ફર્સ્ટ રેકગ્નાઇઝ એન્ડ રિસ્પેક્ટ યોર ફિલ્મ, કે યાર આ ફિલ્મ આ ઓડિયન્સ માટે જ અમે બનાવી છે, તો જ એ વાર્તા સિલેક્ટ કરો, બાકી ના કરો. અને પછી એની સાથે એ ઇનજસ્ટિસ ના કરો જેના લીધે એ ફેલ થાય, જેના લીધે પછી લોકો એમ કે જો યાર આવી પિક્ચર તો બનવી જ ના જોઈએ. કેમ ના બનવી જોઈએ? સાચી રીતે વેચાવી જોઈએ. કરેક્ટ.
ઓકે, આ લોકોને એક એક વાક્યમાં કંઈ કહેવું હોય તો શું કહેશો રાઇટર્સ? ડોન્ટ ફોલ ઇન ટુ ધ ટ્રેપ કે યાર અમારી આ 2-4 સ્ક્રિપ્ટો જે અમે લખી એ નથી ચાલી, તો હવે અમે લોકભોગ્ય સ્ક્રિપ્ટ લખવાનો પ્રયાસ કરીએ. આઈ નો ઇટ ઇઝ ટફ. મને આઈ થિંક સૌથી વધારે ખબર હશે કે લાંબા સમયનો સ્ટ્રગલ તમારી પોટેન્શિયલ રિયલાઇઝ થવાનો શું હોય છે, પણ એ ના થવા દો. ઓકે, સ્ટીક ટુ યોર સ્ટોરીઝ. કો એક્ટર્સ? ડોન્ટ બી અફ્રેડ ટુ મેક અ ચોઇસ, ટેક અ રિસ્ક. લાઈક એક કોઈ કેરેક્ટર તમને એવું લાગતું હોય કે યાર આઈ નોટ શ્યોર, પણ ઇફ ઇટ રિયલી તમને એવું લાગે ને અંદરથી કે યાર પણ ખબર નહીં કેમ મને એવું થાય જ. તમને શ્યોર ના હો કારણ કે તમારી એક ઇમેજ ને બધું હોય ને તે, પણ એવું ના કરો. લાઈક એકાદ પિક્ચર નહીં બી ચાલે ને યાર, શું થશે? ઓકે, કમ્પોઝર્સ અથવા તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક? અરે યાર મને તો આપણા કમ્પોઝર્સ બધા બહુ જ ગમે છે. આઈ હેવ નો ફીડબેક. લાઈક everyone is doing such different, varied, amazing jobs. ટેકન. PR ટીમ? યાર honestly ફોર્મેટ બેઝડ કામ નથી કરવું. બધી ફિલ્મોને એક જ સ્ટ્રેટેજી ના હોય, બધા જ પ્રોજેક્ટ્સની એક જ પ્રોસેસ ના હોય PR કરવાની કે જે બી. સો જે નવા પ્રોડ્યુસર એમને ગાઈડથી તમે એઝ અ PR એજન્સી યુ હેવ ડન મલ્ટિપલ જોબ્સ, યુ નો શું નથી ચાલતું, શું ચાલે છે, કઈ ફિલ્મ શું છે. તો એડવાઇસ કદાચ મેક શ્યોર યોર પ્રોડ્યુસર્સ ફોલો યોર એડવાઇસ. ઓકે. લર્ન ટુ સે નો. અને જે તમારા ઇન્ટરવ્યૂ કરે છે હોસ્ટ્સ અને એન્કર્સને કંઈ કહેવું છે? ના, આઈ ફીલ યાર બહુ નિખાલસતાથી દે આર ઓલ સપોર્ટિંગ અસ. અમારા ફિલ્મના કોન્વર્ઝેશન્સને એ લોકો પબ્લિક સુધી પહોંચાડે છે વિધાઉટ ધ લીસ્ટ એક્સપેક્ટેશન્સ ફ્રોમ અસ. તો આઈ થિંક મારે એમને ફીડબેક તો નહીં, થેન્ક યુ જ કહેવું છે કે તમે લોકો આટલું કરો છો એના માટે. બિકોઝ બહુ ઓનેસ્ટલી મેઇન સ્ટ્રીમ મીડિયાનું આ પોઈન્ટ ઓફ વ્યૂ નથી. ઓકે, ફાઇન. મારી હમણાં કંઈક 2 દિવસ પહેલા જ એક ઝઘડો થઈ ગયો હતો મીડિયા હાઉસમાં. ઝઘડો એટલે આર્ગ્યુમેન્ટ, હેલ્ધી આર્ગ્યુમેન્ટ, સોરી. અચ્છા. હા, કે યાર એવું થયું, એવી ઘટનાઓ થઈ કે આપણે ઓફ ધ રેકોર્ડ વાત કરીએ. સારું ભાઈ, સારું. એન્ડ ઓન ધ રેકોર્ડ પ્લીઝ પિચ ઇન યોર ફિલ્મ. ગાઈઝ બહુ જ મજાની ફિલ્મ છે. અમે લોકો બહુ જ અમે લોકોએ 3 વાર જોઈ છે ને અમને 4થી વાર જોવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એનાથી વધારે હું તમને શું કહું. અને જે લોકો જોવા ગયા છે એ લોકોના ઓલરેડી ફોન આવી ગયા છે કે યાર હવે સાંજના શોમાં ફરી જઈએ છીએ અમારા ફ્રેન્ડ્સને લઈને, કારણ કે મસ્ત પિક્ચર બનાવ્યું છે. બહુ જ હસ્યા અમે લોકો, ઘરે જઈને પણ હસ્યા અમે લોકો ફિલ્મ યાદ કરીને. સો યોર લોસ ઇફ યુ ડોન્ટ ગો ફોર બિલ્ડર બોયઝ. વાહ ભાઈ વાહ. ઓન ધેટ નોટ પ્લીઝ ગિવ રોનક અ બિગ રાઉન્ડ ઓફ એક વાત મારે રોનક માટે કહેવી છે કે એક તો રોનકે બહુ જ સારી રીતે જે એક ઇમેજ જે હોય, એક જે છેલ્લે આપણે હરિઓમ હરીમાં જોઈ હતી કે ચબૂતરોમાં જે મેં ક્લોઝલી એને ઓબ્ઝર્વ કર્યો હતો એઝ એન એક્ટર, એ અને આ બિલ્ડર બોયઝ ફિલ્મમાં બહુ જ સારી રીતે બ્રેક કરી છે. એન્ડ હી વોઝ નોટ અફ્રેડ ટુ એ એક કેરેક્ટરને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં હી ડિડન્ટ શાય અવે કે એક જે એક હીરોની જે એક પર્સનાલિટી હોય એને બહુ જ ઇઝીલી એને બાજુમાં મૂકી એન્ડ હી એક્સેપ્ટેડ દેટ કેરેક્ટર વેરી નાઇસલી. એટલે એના માટે હી ગેવ મી દેટ સ્ટેટસ ઘણા બધા સીનોમાં, એટલે જે નથી કોઈ ના કરે એકચ્યુઅલી. કારણ કે એટલી ઇન્સિક્યોરિટીઝ હોય છે એક્ટર્સની અંદર કે એ બીજા કોઈને એક સીનની અંદર એને વેટેજ મળે છે કે નથી. એક પેલું ખાવાનો જે એક પ્રયત્ન જે ચાલતો હોય છે ને સતત, એ મને ક્યારેય ના મળ્યો. હી હેઝ બીન એક્સ્ટ્રીમલી લાઈક સપોર્ટિવ, જે વિચ વોઝ લાઈક અમેઝિંગ. કોઈ આઈ ડોન્ટ નો કે કોઈ બીજું એક્ટર હોત તો મને આટલું કમ્ફર્ટ ફીલ થયું હોત કે ના થયું હોત. સો યા, આઈ થિંક બિકોઝ હી સરેન્ડર્ડ હિમસેલ્ફ ટુ દેટ કેરેક્ટર એન્ડ દેટ scenes, so that's why I think I really respect him for that. And we love the chemistry between all of you. તમે ત્રણેય વચ્ચેની જે આખી આમ બોન્ડિંગ છે, કેમિસ્ટ્રી છે, એ અમને કંઈક જુદી રીતે અપીલ કરી રહી છે. વી આર વિશિંગ યુ વેરી ગુડ લક ફોર યોર ઇન્ડિવિડ્યુઅલ કેરિયર. અને બિલ્ડર બોયઝ માટે પણ ખૂબ બધી શુભકામનાઓ. તમને બધાને ખૂબ બધી ફિલ્મો કરો, વારંવાર આવો, રોજ આવો. મને એમ થાય કે હાય હવે આ લોકો ફરી આવ્યા, હવે અમને શું પૂછી છે. એટલી બધી મને અવઢવ થઈ જાય, એટલી બધા કન્ફ્યુઝન થઈ જાય. એટલી બધી ફિલ્મો કરો, એટલી બધી વખત અહીંયા આવો. તમને ખૂબ શુભકામનાઓ. Thank you. અને અમે જલસો પોડકાસ્ટ શરૂ કર્યા છે. આપણે બહુ જલ્દીથી 1-on-1 કોન્વર્સેશન માટે જલ્દીથી મળીશું અને ખૂબ બધી વાતો કરીશું તમારી સાથે. અત્યારે શુદ્ધ દેશી સંવાદમાં ચાલો ભાઈ
ભાઈ અહીંયા અટકીએ છીએ. બહુ લાંબુ કોન્વર્સેશન કર્યું છે. ટુકડે ટુકડે જોજો, મજા આવશે. ઘણી બધી ઇન્સાઇટફુલ, ઘણી બધી ફની, ઘણી બધી ફન વાતો કરી છે. અમે લોકોએ મજા કરી છે. મીનવાઇલ જે પણ નવી ગુજરાતી ફિલ્મ આવે, બહુ બધાનું સાંભળવું સારી વાત છે, પણ પોતે અનુભવ કરવો, પોતે જોવા જવું અને પછી પોતાનું સાંભળવું એ વધારે સારી વાત છે. એટલે જજો, ગુજરાતી ફિલ્મો જોવા જજો, ખૂબ બધી ગુજરાતી ફિલ્મો જોજો, ફીડબેક આપજો. એ કલાકારો બધા જ અવેલેબલ છે ડિજિટલ લાઈફમાં. અમે અમારા જેવા માધ્યમો છે, જ્યાં પણ તમને તમારો પ્રતિભાવ મૂકવાનું મન થાય અમને કહેજો. હું અત્યારે રજા લઉં છું. બાકી કરતા રહેજો જલસો. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરની આ એક સરસ મજાની ગુજરાતી ભાષાની એપ છે. મળીએ છીએ જલ્દી. આવજો. થેન્ક યુ.